નમસ્કાર સ્ટુડન્ટ્સ, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 6 ચેપ્ટર નંબર 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો. હવે આ ચેપ્ટર શરૂ કરતાં પહેલાં તમે જો પાછળના 1 થી 6 ચેપ્ટર નથી જોયા તો સૌથી પહેલાં તમે ક્યાંક ને ક્યાંક જે છે એ 1 થી 6 ચેપ્ટરને જોજો, કેમ કે હિસ્ટ્રી જે છે એમાં કનેક્ટિવિટી રહેવી ખૂબ જ જરૂરી છે. ડાયરેક્ટલી 7મું ચેપ્ટર જો તમે ઉપાડશો તો બની શકે કે પાછળની કોઈ પણ વસ્તુ તમને ન ખબર હોય તો આ ચેપ્ટરમાં પણ તમને ઘણી બધી વસ્તુ એવી હોઈ શકે કે ન સમજાય. તેમ છતાં હું ઘણી બધી જગ્યાએ રિવિઝન તો કરાવું છું, પણ તો પણ 1 થી 6 ચેપ્ટર જે છે જો તમે નથી જોયા તો સૌથી પહેલાં તમે એને વિઝિટ કરજો અને અટેન્ડ કરજો, ઠીક છે. તો વાત કરીએ આપણે ગુપ્ત યુગ અને અન્ય શાસકોની. શું કહેવા માંગે છે આ ચેપ્ટર? સૌથી પહેલાં તો તમને વાત કરું કે ભાઈ મૌર્ય ચેપ્ટર નંબર 6 જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે મૌર્યકાળને સંબંધિત હતું. મૌર્યકાળ પછી ચેપ્ટર નંબર 7માં ડાયરેક્ટલી ગુપ્ત યુગ તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે. તો વચ્ચેની જે હિસ્ટ્રી છે એ તમારી ટેક્સ્ટબુકમાં આપેલી નથી, પણ કનેક્ટિવિટી રહીએ એટલા માટે બેકગ્રાઉન્ડ તરીકે હું તમને એની હિસ્ટ્રી જે છે એ ક્યાંક ને ક્યાંક કહેવાની કોશિશ કરું છું. તો મૌર્યકાળ જે છે એ પૂરો થાય છે. મૌર્યકાળ પૂરો ક્યારે થાય છે? તમને ખબર છે કે મૌર્યકાળનો અંતિમ શાસક બૃહદર્થ હોય છે. મેં તમને આની વાત કરેલી હતી પાછલા લેક્ચરમાં. તો જે આ બૃહદર્થ જે છે એ બૃહદર્થ ખૂબ જ તમે જુઓ કે નિર્બળ શાસક હોય છે. અને તે ઉપરાંત પણ મૌર્યકાળના પતન માટેના ઘણા બધા અન્ય ફેક્ટર્સ પણ છે, કારણો પણ છે, પણ એની ચર્ચા આપણે અહીં નથી કરતા. અત્યારે આપણે જે આપણું જરૂરી છે તેટલા પૂરતું જો તમને કહું છું કે ભાઈ બૃહદર્થ જે છે એ અંતિમ શાસક હોય છે અને ખૂબ જ નિર્બળ હોય છે. નિર્બળ તો હોય છે, પણ તેની સાથે સાથે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ પણ તે ટાઈમ પિરિયડમાં જે છે એ મૌર્યકાળમાં ચાલતો હોય છે. હવે એનો એક સેનાપતિ હોય છે પુષ્યમિત્ર, જેને કહેવાય છે પુષ્યમિત્ર. આ પુષ્યમિત્ર જે છે એ તમે જુઓ ક્યાંક ને ક્યાંક શુંગ વંશનો હોય છે, રાઈટ. તો આ પુષ્યમિત્ર શુંગ જે છે એનો સેનાપતિ એ ફાયદો ઉઠાવે છે અને એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે બૃહદર્થની જ હત્યા કરી નાખે છે. અને બૃહદર્થની હત્યા કરી નાખે છે અને ખાસ કરીને તમે જુઓ કે છલકપટથી એની હત્યા કરે છે. બૃહદર્થનો જ સેનાપતિ હોય છે પુષ્યમિત્ર શુંગ અને એની હત્યા કરી નાખે છે છલકપટથી. અને પછી શાસન પર આવે છે, મગધની ગાદી પર આવે છે શુંગ વંશનો શાસક, જેને કહેવાય કે પુષ્યમિત્ર શુંગ. આ શુંગ વંશ જે છે એ કોઈ કહી શકો કે ખાનદાની એની કોઈ પરંપરા નથી શાસનમાં આવવાની. પુષ્યમિત્ર પોતે જ શુંગ જે છે એ સેનાપતિ હોય છે. તો શુંગ વંશની સ્થાપના મતલબ રાજ કરવાની સ્થાપના જે છે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે પુષ્યમિત્ર શુંગ કરાવે છે, રાઈટ. તો આ રીતે મૌર્યકાળનો અંત આવે છે અને મૌર્યોત્તર કાળ શરૂ થાય છે. મૌર્યકાળનો અંત એટલે શું? તો કે ભાઈ મૌર્યોત્તર કાળ, રાઈટ. પોસ્ટ મોરિયન એરા. પોસ્ટ મોરિયન એરા. આ પોસ્ટ મોરિયન એરા એટલે મૌર્યોત્તર કાળ ગુજરાતીમાં જેને કહીએ કે ભાઈ મૌર્યકાળ અને ગુપ્તકાળ વચ્ચેનો જેટલો પણ સમય છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો મૌર્યોત્તર કાળ. તે ઉપરાંત આની ટાઈમ પિરિયડની જો તમને વાત કરું તો તમે માનીને ચાલો કે 200 BC લઈને ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે 300 AD સુધીનો જેટલો પણ ટાઈમ પિરિયડ છે, 500 થી 600 વર્ષનો, બરાબર છે, એ ટાઈમ પિરિયડ મૌર્યોત્તર કાળ કહેવાય છે. હવે આ BC શું છે અને AD શું છે એ જો તમને ના ખ્યાલ હોય તો તમે ચેપ્ટર નંબર 1ને વિઝિટ કરજો, રાઈટ, એને અટેન્ડ કરજો. ઓકે, ચલો એક વખત રિવિઝન કરી લઈએ કે ભાઈ સપોઝ કે આ 0 છે એ જીસસ ક્રાઇસ્ટનો બર્થ થાય છે અહીંયા, રાઈટ. તો એની પાછળનો જેટલો પણ સમયગાળો છે એને આપણે BC કહીએ છીએ અને એની આગળનો જેટલો પણ સમયગાળો છે એને આપણે AD કહીએ છીએ, એનો ડોમિનન્સ. હવે આ BC જે છે એટલે કે મતલબ 0 જે છે એ જીસસ ક્રાઇસ્ટનો બર્થ ટાઈમ પીરિયડ છે, બર્થ સ્કેલ છે. એની પાછળના જેટલા પણ વર્ષ છે, માની લો 1 વર્ષ છે તો 1 BC, બીજું વર્ષ છે તો 2 BC, એ રીતે પાછળ તમે જાઓ તો ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે 200 વર્ષ સુધી તમે પાછા જાઓ અને અહીંયા 0થી આગળ તમે જાઓ તો 300 વર્ષ સુધી જો તમે આગળ જાઓ તો આ જેટલો પણ 500 થી 600 વર્ષનો ટાઈમ પીરિયડ છે એ ટાઈમ પીરિયડને કહેવાય છે મૌર્યોત્તર કાળ. હવે આ મૌર્યોત્તર કાળને જે છે એ પહેલા ઇતિહાસકારો અંધકાર યુગ કહેતા હતા. શું કામ ભાઈ અંધકાર યુગ કહેતા હતા? કેમ કે આ યુગની કોઈ પણ જાણકારી આપણને ઇતિહાસમાં મળતી ન હતી. પણ હવે તમે જુઓ રિસેન્ટલી ઘણા બધા રિસર્ચ થયા અને ઘણા બધા એવિડન્સ મળે છે, અથવા તો જેને કહી શકાય કે પુરાવાઓ પણ મળે છે કે જેના કારણે આર્કિયોલોજીકલ એવિડન્સ મળે છે. તે ઉપરાંત સાહિત્યમાં પણ ઘણી બધી ઇન્ફોર્મેશન આના વિશે મળે છે. તો એના કારણે આ યુગને જે છે એ વૈજ્ઞાનિકોએ ઇતિહાસકારોએ જે છે એ વૈદિક પુનર્જાગરણનો યુગ કીધો છે. તે ઉપરાંત વાત કરીએ કે મૌર્યોત્તર કાળના જે છે એ શાસકોની, તો શુંગ, કણવ, સાતવાહન, આ ટાઈપિંગ મિસ્ટેક છે, કાનવ નહીં કણવ, બરાબર છે, કણવ. સતવાહન નહીં સાતવાહન, તો ટાઈપિંગ મિસ્ટેક છે. તે ઉપરાંત યવન, શક, પહેલવ અને કુષાણ,
આટલા વંશ છે એ ધીમે ધીમે જે છે ગાદી પર આવે છે. વાત કરીએ શુંગ, કાણવ અને સાતવાહન વંશની, તો આ ક્ષેત્રીય, જેને કહેવાય કે ક્ષેત્રીય વંશ છે, રાઈટ. પણ યવન, શક, પહેલવ અને કુષાણ આ જે છે એ વિદેશી વંશ હોય છે, અથવા તો જેને કહી શકાય કે વિદેશી શાસક હોય છે, બરાબર છે. હવે આના વિશે આપણે ડિટેલમાં કોઈ પણ વંશ વિશે ડિટેલમાં જવાની જરૂર નથી, કેમ કે આપણે તમારી GCERTને ફોલો કરીએ છીએ, તો આપણું પહેલું એમ જે છે એને GCERT જે છે એ કમ્પ્લીટ થવું એ હોવું જોઈએ, બરાબર છે. ભારતના ઇતિહાસની જો આપણે વાત કરીએ તો ડિટેલમાં આપણે જ્યારે જઈશું ત્યારે આપણે બધા વંશ વિશે જે છે એ ઇન્ફોર્મેશન લેશું અને સ્ટડી કરશું. તો અહીંયા આપણે વાત કરીએ શુંગ વંશની. મેં તમને વાત કરેલી એમ કે ભાઈ પુષ્યમિત્ર જે છે એ શુંગ વંશનો હોય છે. એ કોણ હોય છે? તો કે ભાઈ બૃહદર્થના ટાઈમ પીરિયડમાં, મૌર્યકાળમાં જે છેલ્લો શાસક હોય છે બૃહદર્થ, એના ટાઈમ પીરિયડમાં એનો સેનાપતિ હોય છે પુષ્યમિત્ર શુંગ, અને એ જ છલ કપટથી જે છે એ શુંગ વંશનો જે વ્યક્તિ જે છે પુષ્યમિત્ર, એ જ છલ કપટથી બૃહદર્થની હત્યા કરી નાખે છે. અને પહેલો શાસક મૌર્યોત્તર કાળમાં પહેલો શાસક જે વંશ આવે છે એ આવે છે શુંગ વંશ, બરાબર છે. તો એ રીતે આપણે જોવાનું છે, અને આપણે આ બધા વંશ વિશે જોઈ ગયા. હવે શકની થોડીક ઇન્ફોર્મેશન આપું. શકની ઇન્ફોર્મેશન એટલા માટે જરૂરી છે, શુંગ વંશની ઇન્ફોર્મેશન આપણે લઈ લીધી, શકની ઇન્ફોર્મેશન પણ લેવાય એટલા માટે જરૂરી છે કેમ કે તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક ગુપ્ત યુગ તમે ભણશો તો ગુપ્ત યુગમાં એક શાસક આવશે ચંદ્રગુપ્ત બીજો. આ ચંદ્રગુપ્ત બીજો જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે શકોને હરાવે છે અને શકારીનું બિરુદ ધારણ કરે છે. કેવું મિત્રો? શકારીનું બિરુદ. આ શકારીનું બિરુદ ધારણ કરે છે કેમ કે શકોને એ હરાવે છે. તો ત્યારે તમારે જાણવું ખૂબ જરૂરી રહેશે કે ભાઈ શક કોણ હોય છે. તો શક આ મૌર્યોત્તર કાળમાં ચાલી આવતો એક વંશ હોય છે, વિદેશી વંશ હોય છે, અને એને ચંદ્રગુપ્ત II ક્યાંક ને ક્યાંક હરાવે છે, બરાબર છે. અને શક વિશે જો તમને થોડી ઇન્ફોર્મેશન વધારે દઉં તો શક જે છે એ 2 બ્રાન્ચમાં ડિવાઈડ હતા, બરાબર છે. એની 2 શાખાઓ હતી શકની. એક તો જેને કહેવાય કે ઉત્તરના શક ક્ષત્રપો અને પશ્ચિમના શક ક્ષત્રપો, બરાબર છે. હવે આ જે ઉત્તરના અને પશ્ચિમના જે શક ક્ષત્રપોની મેં તમને વાત કરેલી, તો પશ્ચિમના જો શક ક્ષત્રપોની જો વાત કરીએ તો ગુજરાતમાં એનું શાસન ખાસ કરીને હોય છે. ગુજરાત જે છે એ ભારતના મેપમાં તમે જુઓ કે ગુજરાત જે છે ક્યાંક ને ક્યાંક પશ્ચિમમાં આવેલું છે, વેસ્ટર્ન ઇન્ડિયામાં આવેલું છે, વેસ્ટર્ન ઝોનમાં આવેલું છે. અને પશ્ચિમ ભાગ ઉપર, ભારતના પશ્ચિમ ભાગ ઉપર ત્યારે શકની કઈ બ્રાન્ચ હતી? તો કે ભાઈ પશ્ચિમ ક્ષત્રપ શક જે છે એની બ્રાન્ચ હતી, એની શાખા હતી, બરાબર છે. અચ્છા, તમે એક વસ્તુ તમે કદાચ પાછલા ચેપ્ટરમાં નોટ કરી હોય કે ના કરી હોય, રુદ્રદામાનો અભિલેખ, બરાબર છે. આવું તમે ક્યાંક સાંભળ્યું પણ હશે. શું નામ આવ્યું છે? રુદ્રદામા, રાઈટ. રુદ્રદામન એવું કંઈક નામ હોય છે. તો આ રુદ્રદામા જે છે ને એ શક વંશનો જ શાસક હોય છે અને ગુજરાતમાં એનું શાસન હતું, બરાબર છે. એના કારણે તમે જુઓ કે જૂનાગઢમાં જે છે રુદ્રદામાનો અભિલેખ ઇન્સ્ક્રિપ્શન જે છે એ આપણને જોવા મળે છે. તો આ રુદ્રદામા કોણ હોય છે? રુદ્રદામા એ શક શાસક હોય છે અને પશ્ચિમના શક ક્ષત્રપ જે છે એનો જ એ એક શાસન હોય છે. તો શક જે છે એને કહી શકાય કે ઇન્ડોસિથિયન, બરાબર છે. ઇન્ડોસિથિયન, ચલો વધારે તમને એક ઇન્ડોસિથિયન, રાઈટ. આ એનું રિયલ નામ ઇન્ડોસિથિયન. ઇન્ડોસિથિયમની 2 બ્રાન્ચ હોય છે, એક તો ઉત્તરી અથવા તો જેને કોઈ નોર્થ, અને એક તો છે પશ્ચિમી ક્ષત્રપ અથવા તો વેસ્ટર્ન ક્ષત્રપ. તો એ રીતે તમે આને કોરિલેટ કરી શકો છો. તો આ રીતે મેં તમને શકની ઇન્ફોર્મેશન દીધી, તે ઉપરાંત શુંગ વંશની ઇન્ફોર્મેશન દીધી, અને બાકી બધા વંશની ઇન્ફોર્મેશન ડિટેલમાં તમારે લેવાની કોઈ જરૂરિયાત છે નહીં. તો હવે આપણે વાત કરીએ કે ગુપ્ત યુગની જે છે એ શરૂઆત કેવી રીતે થઈ હશે, રાઈટ. ગુપ્ત યુગની શરૂઆત કેવી રીતે થઈ હશે? મૌર્યકાળ પૂરો થયો તો શુંગ વંશ આવ્યો અને બાકીના આ બધા વંશ. હવે ગુપ્ત યુગની શરૂઆત કેવી રીતે થઈ હશે? તો છેલ્લો વંશ છે આ કુષાણ, બરાબર છે. કુષાણ વંશ જે છે, કુષાણ એકચ્યુઅલી ગુપ્ત જે છે, ગુપ્ત એવું માનવામાં આવે છે. ઇતિહાસકારોના મતે જે છે એ 2 મત છે. અમુક ઇતિહાસકારો માને છે કે ભાઈ કુષાણ જે છે એના સામંતો હતા આ ગુપ્ત લોકો. કોણ? ગુપ્ત લોકો, રાઈટ. કુષાણ વંશ જે છે એ ચાલતો હતો, એના સામંતો હતા. સામંતો એટલે શું? તો કે ભાઈ એક રીતે કહી શકો કે એની નીચે કામ કરનારા, બરાબર છે. કોઈ પણ સેન્ટ્રલમાં ગવર્મેન્ટ હોય, મોનાર્કી હોય, એની નીચે કામ કરવાવાળા જેટલા પણ હોય એને સામંતો કહેવાય. એ રાજા પણ હોઈ શકે અથવા તો રાજા દ્વારા નિયુક્ત થયેલ કોઈ પણ અધિકારી પણ હોઈ શકે, એ પણ સામંત બની શકે છે, બરાબર છે. સામંતશાહી વ્યવસ્થા વિશે પણ તમે ડિટેલમાં ભારતના ઇતિહાસમાં જોશો. અત્યારે મેં તમને એટલી ઇન્ફોર્મેશન દીધી. કોઈ સામંત એટલે શું? તો સામંત એ કોઈ પણ એક રાજા પણ હોઈ શકે, કોઈ શક્તિશાળી રાજાની હેઠળ એક નિર્બળ રાજા હોઈ શકે, બરાબર છે. અથવા તો કોઈ પણ રાજા જે છે એને નિયુક્ત પણ કરી શકે છે, અપોઇન્ટ પણ કરી શકે છે કોઈ પણ વ્યક્તિને, અધિકારીને, તો એ એના સામંત બની જાય છે. તો
એવું માનવામાં આવે છે કે ભાઈ કુષાણ વંશ જે છે, કુષાણ વંશ એના સામંતો તરીકે ગુપ્તો જે છે એ કામ કરતા હોય છે. અને ખાસ કરીને તમે જુઓ કે ભાઈ શ્રીગુપ્ત અને ઘટોત્કચ જે બે શાસકો છે એના તો સારી રીતે ઉલ્લેખ મળે છે કે ભાઈ એ સામંતો હતા કુષાણોના. અને ચંદ્રગુપ્ત પ્રથમ જે છે એ આ સામંતશાહીમાંથી મુક્ત કરાવે છે પોતાના વંશને. એટલે કે ક્યાંક ને ક્યાંક તો જુઓ કે કુષાણ સામે એ લડાઈ કરે છે અને કુષાણને જીતે છે. તો ત્યારબાદ જે છે એ ગુપ્ત યુગનો જે છે એ શરૂઆત થાય છે. અને ગુપ્ત યુગનો જે વાસ્તવિક સંસ્થાપક તરીકે જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે ચંદ્રગુપ્ત પ્રથમ જ હોય છે. તો આ રીતે તમે જુઓ કે ગુપ્ત વંશ જે છે, ગુપ્ત યુગ જે છે એનું સ્ટાર્ટિંગ થાય છે. તો હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ ગુપ્ત યુગ જે છે એને સુવર્ણકાળ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ? સુવર્ણકાળ. સુવર્ણકાળ એટલે શું? ગોલ્ડન એરા. ગોલ્ડન એરા એટલે શું? તો કે કોઈ પણ તમે જુઓ કે કોઈ પણ ટાઈમ પિરિયડને ગોલ્ડન એરા અથવા સુવર્ણકાળ આવું નામ ક્યારે આપવામાં આવેલું હોય છે? જ્યારે એની જે છે સમૃદ્ધિની પરાકાષ્ઠા ક્યાંક વધી ગઈ હોય, બરાબર છે, ત્યારે જેને સુવર્ણકાળ કહેવામાં આવે છે. સુવર્ણકાળ થવા માટેની પણ ઘણી બધી ફેક્ટર્સ કામ કરતા હોય છે કે ભાઈ રાજ્ય જે છે અથવા તો પૂરું એક મોનાર્કી છે જે એ રાજકીય એકતા, શાંતિ, સુરક્ષા આ બધું એની પાસે હોય, મતલબ પોલિટિકલ યુનિટી એની પાસે હોય, પીસનેસ હોય, સિક્યોરિટી હોય, ઇન્ટરનેશનલ બોર્ડર જે છે એની આગળ એની સુરક્ષા હોય. તમે જુઓ કે ગુપ્ત યુગમાં ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે ગ્રેટર ઇન્ડિયા બની ગયું હતું ભારત. કેવું? ગ્રેટર ઇન્ડિયા, રાઈટ. ગ્રેટર ઇન્ડિયા એટલે કે બૃહત્તર ભારત. ગુજરાતીમાં આપણે કહીએ તો બૃહત્તર ભારત, બૃહદ ભારત, બરાબર છે. બૃહદ ભારત એટલે કે ભારત જે છે ખૂબ જ વિશાળ ભૂભાગ, ભારતીય ઉપમહાદ્વીપ જે છે આખા ભારતીય ઉપમહાદ્વીપમાં ઓલમોસ્ટ બધી જગ્યાએ ગુપ્ત યુગનું, ગુપ્ત વંશનું જે છે એ શાસન હતું. અને સુરક્ષા પણ સારી એવી હતી કેમ કે આસપાસની જેટલી પણ બોર્ડર્સ હતી એના જેટલા પણ એ હતા જેને કહેવાય કે દુશ્મનો અથવા તો શત્રુઓ, બરાબર છે, એને જીતી અને ગુપ્ત વંશે ત્યાં શાસન કરેલું હતું. અને મેં તમને પાછળ પણ કીધું કે ભાઈ શક જે છે, શક, બરાબર છે, જે મેં તમને કીધું કે પશ્ચિમના અને ઉત્તરના શક, એને પણ ચંદ્રગુપ્ત ટુ હરાવી લે છે. શકનું તમે જુઓ કે મેં આમાં મેપ પણ મૂકેલો છે, રાઈટ. પહેલાં આપણે મેપ ચલો એનાલિસિસ કરી લઈએ. તો તમે જુઓ કે ઇન્ડો સિથિયન કિંગડમ, બરાબર છે, આ આખું જે છે એ શકના અંડરમાં હતું, બરાબર છે. પણ આને પણ હરાવી અને ચંદ્રગુપ્ત ટુ જે છે એ આ બધી જગ્યાએ શાસન કરે છે. તો કેટલી મોટી એની બોર્ડર હોઈ શકે, બરાબર છે. એટલે કોઈ પણ દુશ્મનોનું પણ જે છે એ આ ટાઈમ પિરિયડમાં એવું કોઈ ભય રહેતો નથી પબ્લિકને, બરાબર છે, સિટીઝન્સને. અને ઇઝીલી મતલબ એક પીસનેસની સાથે લોકો રહી શકે છે. તે ઉપરાંત આ વસ્તુ પોલિટિકલ યુનિટી હોય, તે ઉપરાંત શાંતિ હોય, સુરક્ષા મળી રહે છે. તો શું થશે કે ભાઈ મજબૂત વ્યાપાર પણ હોય, એક સ્ટેબલ ઇકોનોમી જે છે એ ત્યાં જે છે સ્ટેબલ ઇકોનોમી જે છે એની સ્થાપના થઈ શકે. એટલે કે તમે કહી શકો કે એકદમ સારી એવી અર્થવ્યવસ્થા જે છે એની સ્થાપના થઈ શકે. ભાઈ સારી એવી અર્થવ્યવસ્થા સ્થાપના એટલે શું? તો કે ભાઈ મજબૂત અર્થવ્યવસ્થા, બરાબર છે, મજબૂત વ્યાપાર, એટલે કે ઇક્વલ ટેક્સ કલેક્શન, લોકો પાસે સમાન ટેક્સ કલેક્શન રાજા જે છે એ લેતા હોય છે, કે પણ ઉચ્ચ નીચા મતલબ ટેક્સમાં પણ ઉચ્ચ નીચના કોઈ ભેદભાવ નહીં, મતલબ સારી રીતે જે છે એ ટેક્સ કલેક્શન આવતું હોય. કેમ કે લોકો ઓલમોસ્ટ બધા લોકો જે છે એ સમૃદ્ધિ હોય છે, મતલબ સમૃદ્ધ હોય છે, મજબૂત વ્યાપાર હોય છે, તો ટેક્સ પણ લોકો સારી રીતે કરી શકે છે. લોકોને પણ એવું કોઈ પણ ટેન્શન હોતું નથી કે ભાઈ અમે ટેક્સ પે નહીં કરી શકીએ. ગરીબ પ્રજા એવી બધી છે નહીં કે ભાઈ ટેક્સ ન પે કરી શકે એવી પ્રજા હોય તો સમજમાં આવે છે, બરાબર છે. તો અહીંયા એવી કોઈ પણ વસ્તુ તમે જુઓ કે જોવા મળતી નથી. તો સારી રીતે લોકો ટેક્સ પે કરે છે એટલે સ્ટેબલ ઇકોનોમી આપણે કહી શકીએ. તે ઉપરાંત કલા, સાહિત્ય, તે ઉપરાંત જે છે એ ઘણા બધા સ્થાપત્યો પણ આ ટાઈમ પિરિયડમાં થાય છે. પુરાણ, મહાકાવ્ય અને સ્મૃતિઓ જે છે આ બધું એનું કમ્પાઇલેશન થાય છે, ઇન્ટિગ્રેશન થાય છે, બરાબર છે, સંકલન થાય છે. સંકલનનો મતલબ એક તમે કહી શકો કે ભાઈ આ બધું પુરાણ જે છે, મહાકાવ્ય એટલે કે ભાઈ રામાયણ છે, મહાભારત છે, આ બધાને અંતિમ રૂપ તમે કહો કે ગુપ્ત કાળમાં જ ક્યાંક ને ક્યાંક આપવામાં આવે છે. પણ આ બધી વસ્તુની ઘણા બધા પુરાણો જે છે એ ગુપ્ત કાળમાં રચાણા છે, બરાબર. મહાકાવ્ય જે છે, રામાયણ, મહાભારત છે, એને પણ આપણે ગુપ્ત કાળમાં જે છે એ અંતિમ રૂપ આપવામાં આવેલું છે. આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક શરૂઆત પહેલી થતી, પણ ઇન્ટિગ્રેશન જે છે, રીઇન્ટિગ્રેશન જેને કહી શકાય, એ બધું ગુપ્ત કાળમાં થયું. અને કલા અને સાહિત્યમાં પણ આ પ્રગતિનો યુગ છે. એ જ રીતે આપણે ગુપ્ત યુગને તમે જુઓ કે ક્લાસિકલ એરા પણ કહેવાય છે, સુવર્ણ યુગ તો કહેવાય છે, સુવર્ણકાળ તો છે જ, પણ ક્લાસિકલ એરા પણ કહેવાય છે કેમ કે આ ટાઈમ પિરિયડમાં ઘણી બધી ક્લાસિકલ વસ્તુઓ જે છે એ આવી. તે ઉપરાંત વિદેશી યાત્રીઓ અહીંયા ટ્રાવેલ માટે આવ્યા અથવા જે છે ફરવા માટે આવ્યા, તો એને પણ ઘણી બધી વસ્તુ એનાલિસિસ કરી. ખાસ કરીને તમે જુઓ કે ફાહિયાન જે છે એ આ ટાઈમ પિરિયડમાં આવે છે, એને પણ ઘણું બધું ઓબ્ઝર્વ કર્યું ભારતમાં, ત્યારના ભારતની શું પરિસ્થિતિ હતી અને એને પણ પ્રશંસા કરી. તો
અને તે ઉપરાંત ગુપ્ત સમ્રાટોની સર્જન શક્તિ પણ આપણે સારી એવી દેખાઈ આવે છે, બરાબર છે. તમે જુઓ કે એક આપણે ગુપ્ત રાજાઓને ભણશું અથવા સ્ટડી કરશું તો ત્યારે તમે જોશો કે એક રાજા છે કંઈક ને કંઈક સર્જન શક્તિ પોતાની પાવર જે છે એ દેખાડે છે. સમુદ્રગુપ્તની આપણે એક ઉદાહરણ તરીકે વાત કરીએ તો સમુદ્રગુપ્તના વીણા વગાડતા સિક્કાઓની જો આપણે વાત કરીએ તો એ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, બરાબર છે. તે ઉપરાંત આ ટાઈમ પિરિયડમાં જે છે ક્રાઇમ રેટ જે છે એ 0 હોય છે. લોકો સમૃદ્ધ છે, ચોરી ને એવી બધી વસ્તુ તો આમાં થવાની છે જ નહીં, બરાબર છે. ખેડૂત પણ સમૃદ્ધ છે, બધા સમૃદ્ધ છે. તો સુવર્ણકાળ એટલા માટે આને સુવર્ણકાળ કહેવામાં આવેલો છે, બરાબર છે. કે ભાઈ રાજકીય એકતા, શાંતિ, સુરક્ષા, તે ઉપરાંત સ્ટેબલ ઇકોનોમી એટલે કે મજબૂત અર્થવ્યવસ્થા, મજબૂત વ્યાપાર, ઇક્વલ ટેક્સ કલેક્શન. તમે જુઓ કે કલા સાહિત્યમાં પ્રગતિ જોવા મળે છે. પુરાણ, મહાકાવ્ય વગેરેને અંતિમ રૂપ આપવામાં આવેલું છે. વિદેશી યાત્રીઓ પણ પ્રશંસા કરે છે ભાઈ. તો પછી બાકી શું રહ્યું? ક્રાઇમ રેટ પણ 0, ગુપ્ત સમ્રાટોની જે સર્જન શક્તિ છે એનું પણ આપણને જે છે સારું એવું એવિડન્સ મળે છે. ખેડૂતો પણ સમૃદ્ધ હોય છે. તો આ બધા કારણોથી જે છે એ ગુપ્તકાળને જે છે એ સુવર્ણકાળ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. તો હવે આપણે તમારી ટેક્સ્ટબુકમાં વાંચીએ કે ભાઈ ઈસુની 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ, બરાબર છે. ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી. આથી ગુપ્ત યુગને ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. મેં તમને કીધું એમ સુવર્ણયુગ એટલે શું? તો કે ભાઈ દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ અથવા તો આબાદી. મેં તમને આ વસ્તુ જે છે એ ડિટેલમાં અહીંયા સમજવાની કોશિશ કરી. તે ઉપરાંત ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી, જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે. અને આ જ રીતે ગુપ્ત યુગનો સુવર્ણયુગ ઘણા અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું. તો આ જ બધી વસ્તુ મેં તમને અહીંયા કરી. હવે આપણે વાત કરીએ ગુપ્ત યુગના શાસકોની, બરાબર છે. સૌથી પહેલાં આપણે બ્રીફ ઇન્ટ્રોડક્શન તરીકે લઈ લઈએ કે કોણ ક્યાંથી શરૂઆત થાય છે, ક્યાં એનો એન્ડ આવે છે, બરાબર છે. સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણે શ્રીગુપ્તથી, બરાબર છે. શ્રીગુપ્ત અને ઘટોત્કચ, તેનો પુત્ર હોય છે ઘટોત્કચ. હવે આ બંને શાસકો છે ને મિત્રો, એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે સામંત હોય છે. કોના? તો કે કુષાણના. આ વસ્તુ યાદ રાખજો, કુષાણના સામંત હોય છે. આ પોતે રાજા હોવાના એવા કોઈ પુરાવા આપણને મળતા નથી. અને એક વસ્તુ તમે જુઓ કે આ બંને મહારાજ હોય છે, મહારાજ શ્રીગુપ્ત, મહારાજ ઘટોત્કચ, એ રીતે. પણ ચંદ્રગુપ્ત વન જે છે 319 AD આવે છે. ચંદ્રગુપ્ત વન એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે મહારાજાધિરાજનું બિરુદ ધારણ કરે છે. મહારાજાધિરાજ એટલે શું? તો કે ભાઈ રાજાઓના પણ રાજા, બરાબર છે. મહારાજાધિરાજ એનું બિરુદ ધારણ કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક તમે કહી શકો કે ભાઈ આ જે છે ચંદ્રગુપ્ત વન, ત્યાંથી એ બિરુદો પણ ધારણ કરવાના જે છે એને કહી શકાય કે સમ્રાટ અથવા તો અખંડ ભારતના જે સૌથી હાઈએસ્ટ બિરુદ જે છે એ આ શાસકો જે છે એ ચાલુ કરે છે. પણ શ્રીગુપ્ત અને ઘટોત્કચ જે છે એ કોઈ પણ એવા બિરુદ ધારણ નથી કરતા અને સારી રીતે ખાલી રાજા અને અથવા મહારાજા એવી રીતે એ ખાલી ઓળખાય છે. તો એ ઉપરથી પણ આપણે કહી શકીએ કે ભાઈ એ સામંતો જ હોઈ શકે, બરાબર છે. તો શ્રીગુપ્ત આવે છે, ત્યારબાદ ઘટોત્કચ, ત્યારબાદ ચંદ્રગુપ્ત વન, સમ્રાટ સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત 2, બરાબર છે. આ ચંદ્રગુપ્ત નથી, ચંદ્રગુપ્ત 2, ઓકે. ત્યારબાદ કુમારગુપ્ત અને સ્કંદગુપ્ત. તો આ રીતે એનો જે છે એ વંશ, મેં તમને જેટલા પણ ઇમ્પોર્ટન્ટ રૂલર્સ અહીંયા જે છે એની તમને માહિતી દઈ દીધી કે એક પછી એક આ રૂલર્સ આવે છે એ રીતે, બરાબર છે. અને ત્યારબાદ તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક સ્કંદગુપ્ત પછી જે છે આ શાસનનો જે છે એ અંત આવે છે, રાઈટ. તો હવે આપણે ગુપ્ત યુગના શાસકની ઇન્ફોર્મેશન લઈ લીધી. તો હવે આપણે ક્યાંક ને ક્યાંક એને સ્ટડી કરવાનું, એનાલિસિસ કરવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં વાત કરીએ આપણે ગુપ્ત યુગની રાજધાનીની. કેપિટલ તો હોવાની, ભાઈ કોઈ પણ રાજ્ય હોય તો એની કેપિટલ હોવાની, તો એ હતું પાટલીપુત્ર. તમે જુઓ કે મગધ જે છે આ જે છે એ ગુપ્ત યુગ એ પણ મગધની ગાદી પર જ આવે છે. હજુ પણ આપણે મગધ ક્યાંથી શરૂ કર્યું હતું? તો કે ભાઈ મહાજનપદ 16 મહાજનપદ હતું. તો એમાંથી એક મહાજનપદ મગધ જે છે એ ખૂબ જ સારી રીતે ઉત્કૃષ્ટ એની ઉભરી આવે છે, મતલબ. અને જે છે હર્યક વંશથી એનું સ્ટાર્ટિંગ થાય છે. હર્યક વંશ, ત્યારબાદ નાગવંશ, ત્યારબાદ નંદવંશ, ત્યારબાદ આવે છે મૌર્ય વંશ. અને મૌર્ય વંશ પછી પણ મેં તમને કેટલા બધા જે પાછળ 7 કે 8 મેં તમને શાસકો દેખાડ્યા, બરાબર છે, 7 દેખાડ્યા. તો એ બધા, અને ત્યારબાદ આવે છે ગુપ્ત યુગ. આ બધા મગધ ઉપર જ હજુ શાસન કરે છે, કોઈ પણ અન્ય રાજ્યની વાત નથી, મગધની જ એક વાત છે, બરાબર છે. તો કેમ કે મગધ જે છે એ ખૂબ જ, મેં તમને કીધું હતું કે સ્ટ્રેટેજિક પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતું. અને
ત્યારનું જે ભારત છે એ મગધથી જ ઓળખાતું હતું. મગધ મહાજનપદ એ જ રીતે ઓળખાતું હતું. ભારતીય ઉપમહાદ્વીપનો જે વિસ્તાર છે એ મગધ જ કહેવાતો હતો ત્યારબાદ, કેમ કે મગધની ગાદી પર આ બધા શાસકો આવે છે. તો એની રાજધાની જે છે ક્યાંક ને ક્યાંક પાટલીપુત્ર, હજુ પણ એ પાટલીપુત્ર જ રાજધાની જે છે એ બદલવાની કોઈ કોશિશ નથી કરી. પણ તમે જોશો કે ચંદ્રગુપ્ત દ્વિતીયના ટાઈમ પિરિયડમાં પાટલીપુત્ર તો રાજધાની હોય જ છે, પણ સાથે સાથે ઉજ્જૈની પણ રાજધાની હોય છે. તો એ વસ્તુ આપણે આગળ જોશું. એટલે કે ચંદ્રગુપ્ત ટુ જે છે, દ્વિતીય જે છે એ ક્યાંક ને ક્યાંક 2 રાજધાની રાખે છે. અત્યારે આપણે વાત કરીએ ચંદ્રગુપ્ત વનની, બરાબર છે. તો સૌથી પહેલાં તો ગુપ્ત યુગના શાસક શ્રીગુપ્ત અને ઘટોત્કચની મેં તમને વાત કરી કે ભાઈ કદાચ કુષાણના સામંતો હશે. ત્યારબાદ આવે છે ચંદ્રગુપ્ત પ્રથમ, કે જે કુષાણોથી આઝાદી જેને કે અપાવી. એટલે કે આ જ ચંદ્રગુપ્ત વન છે એને વાસ્તવિક સ્થાપક તરીકે તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે કે ભાઈ ચંદ્રગુપ્ત વન જે છે એને વાસ્તવિક સ્થાપક કહેવામાં આવે છે. શું કામ? કેમ કે ભાઈ એ લોકો ચંદ્રગુપ્ત વને જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે કુષાણોથી આઝાદી અપાવી હતી, એટલા માટે એને વાસ્તવિક સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. તે ઉપરાંત ચંદ્રગુપ્ત પ્રથમની જો આપણે વાત કરીએ તો મગધનો રાજ્ય વિસ્તાર કરવા માટે લિચ્છવીય સાથે એના લગ્ન સંબંધો પણ જે છે એ બાંધ્યા. હવે આવું શું કામ કર્યું હશે? તો મગધ જે છે એનો રાજ્ય વિસ્તાર કરવો હતો, અને તે ઉપરાંત લિચ્છવી જે છે એ ખૂબ જ શક્તિશાળી રાજ્ય હતું, બરાબર છે. તો લિચ્છવી સાથે એ લગ્ન સંબંધ રાખે, બરાબર છે, રિલેશનશિપમાં આવે, તો ક્યાંક ને ક્યાંક એની મિલિટરી હેલ્પ જે છે એ બરાબર છે, એ જે છે એ ક્યાંક ને ક્યાંક ચંદ્રગુપ્ત વનને મળી રહી. એની સેના જે છે એ ચંદ્રગુપ્ત વનને મળી રહી, અને એની સેનાની મદદથી તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક એ હરાવવાની કોશિશ કરે. જેટલા પણ એને આસપાસના રાજ્યો તાબે કરવા છે એને હરાવવાની એ કોશિશ કરી શકે. તો એ રીતે તમે આને યાદ રાખજો. તે ઉપરાંત ચંદ્રગુપ્ત ટુની જો આપણે વાત કરીએ, ચંદ્રગુપ્ત વનની જો આપણે વાત કરીએ તો એને મહારાજાધિરાજનું બિરુદ મેળવેલું હતું. તે ઉપરાંત સોનાના સિક્કા જે છે એની વાત કરીએ તો સોનાના બહાર પાડવાનું એક રીઝન એ પણ છે કે ભાઈ એને પોતાની પ્રતિષ્ઠા વધારવી હતી. હવે જો જે કોઈ પણ શાસક હોય એની સત્તા અને પ્રતિષ્ઠાની ભાન કરાવવું હોય તો એ ધનનો એનો યુઝ એ સારી રીતે કરે એટલે કે ભાઈ સોનાના સિક્કા બહાર પાડે, અથવા ડેવલપમેન્ટના કામ કરે, અથવા તો જેને કહ્યું કે ગ્રાન્ટ આપે, બ્રાહ્મણોને ભૂમિદાન આપે. તે ઉપરાંત ખેડૂતોને પણ સારી રીતે મદદ કરે. તે ઉપરાંત ઇન્ટરનેશનલ જે બોર્ડર્સ છે એને ક્યાંક ને ક્યાંક વધારવાની કોશિશ કરે. આવું બધું કામ કરે, અને એ બધું કામ જ જે છે ચંદ્રગુપ્ત વને કરેલું છે. તો સોનાના સિક્કા પણ એને બહાર પાડેલા. સોનાના સિક્કા બહાર પાડે એટલે કે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે એની કરન્સી જે છે એ ખૂબ જ હાઈ લેવલની કરન્સી કહી શકાય, બરાબર છે. ગોલ્ડન કોઇન્સની વાત કરવામાં આવેલી છે. ત્યારબાદ તમે જુઓ કે ગુપ્ત સંવત પણ એને ચાલુ કરાવેલું. કોઈ પણ શાસક હોય જો એ ખરેખર પોતાની સમૃદ્ધિની પરાકાષ્ઠા જે છે એ બતાવવા માંગે છે, તો એના કારણે એ એક પોતાનું સંવત ચાલુ કરે છે, પોતાનું એક કેલેન્ડર ચાલુ કરે છે, કે એ કેલેન્ડરને લોકો યાદ રાખે. ને આ ખરેખર વસ્તુ પણ એવી જ છે. ગુપ્ત સંવતને લીધે જ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે ઘણી બધી આપણને હિસ્ટ્રીમાંથી, જે આર્કાઇવ્સમાંથી જે ઇન્ફોર્મેશન લેવાની જે આપણી જેને કહેવાય કે કોશિશ છે, એ ક્યાંક ને ક્યાંક ઘણી બધી અંશે સફળ રહી છે. ગુપ્ત સંવત છે, તે ઉપરાંત શક સંવત છે, વિક્રમ સંવત છે, આ બધા સંવતોને લીધે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે આપણને ઇતિહાસને જાણવામાં ખૂબ જ સરળતા રહે છે. તે ઉપરાંત વાત કરીએ કે ભાઈ રાજ્ય વિસ્તારની, રાઈટ. તો ચંદ્રગુપ્ત પ્રથમ જે છે એ સારું એવું પોતાનું રાજ્ય વિસ્તાર પણ કરે છે. અને તે ઉપરાંત મેં તમને કીધું કે ભાઈ ગુપ્ત સંવતથી જે છે ક્યાંક ને ક્યાંક હિન્દના ઇતિહાસમાં જે છે કાળગણના પણ શરૂ થઈ છે. તો હવે વાંચી લઈએ તમારી ટેક્સ્ટબુકમાં. તો મગધના સામ્રાજ્યમાં શ્રીગુપ્ત ગુપ્ત વંશનો સ્થાપક હતો. તેના પુત્રનું નામ ઘટોત્કચ ગુપ્ત હતું. ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 319માં પાટલીપુત્રની ગાદીએ આવે છે. તેણે શક્તિશાળી લિચ્છવી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા. મેં તમને કીધું ભાઈ કુમારદેવી સાથે, લિચ્છવી જાતિ સાથે શું કામ લગ્ન કરીએ? તો કે ભાઈ લિચ્છવી જાતિ જે છે ખૂબ જ શક્તિશાળી હોય છે, એટલે એની સૈન્ય સહાયતા એને મળી રહી. લિચ્છવીઓની સહાયથી તેણે મગધના રાજ્યનો વિસ્તાર કર્યો. તેણે મગધની પાસેના જે છે પ્રયાગરાજ, એટલે કે જેને અલ્હાબાદ અત્યાર સુધી કહેતા હતા, તે ઉપરાંત સાકેત, કે જે અયોધ્યા તરીકે ઓળખાય છે, એને જીતી લઈને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. તેણે મહારાજને બદલે મહારાજાધિરાજ જેવું ગૌરવપ્રદ બિરુદ ધારણ કર્યું હતું. તે ઉપરાંત એણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા સોનાના સિક્કા બહાર પાડાવ્યા હતા. અને એનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે ગુપ્ત સંવત શરૂ કરાવ્યું. મેં તમને કીધું કે ગુપ્ત સંવત જે છે એ ચાલુ કર્યું. તે ઉપરાંત સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો. અને ગુપ્ત સંવતના આરંભને કારણે જ હિન્દના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવવાની ગોઠવણી શક્ય બની. તો આ રીતે ચંદ્રગુપ્ત વનની તમને અહીંયા વાત કરવામાં આવેલી છે.
હવે ચંદ્રગુપ્ત 1 બાદ તેનો પુત્ર આવે છે સમુદ્રગુપ્ત, રાઈટ. તો સમુદ્રગુપ્તની વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણે એ જાણવું જરૂરી છે કે ભાઈ સમુદ્રગુપ્તની માહિતી મેળવવાના સ્ત્રોત શું છે, સમુદ્રગુપ્ત વિશે આપણને જે ઇન્ફોર્મેશન મળે છે તો ઇન્ફોર્મેશન મતલબ સોર્સ શું છે મેઇન. તો તમે જુઓ કે મોટે ભાગે આપણે જુઓ કે ભાઈ પ્રયાગરાજનો જે સ્તંભાલેખ છે, બરાબર છે, પ્રયાગરાજનો જે સ્તંભાલેખ છે અને સિક્કાઓ જે છે આના ઉપરથી આપણને સમુદ્રગુપ્ત વિશેની સારી એવી ઇન્ફોર્મેશન મળે છે. હવે સ્તંભાલેખ એટલે શું, તો કે ભાઈ જેને કહેવાય કે પિલર એડિક્ટ્સ, રાઈટ, પિલર એડિક્ટ્સ. તો આના વિશેની ઇન્ફોર્મેશન પણ મેં તમને ચેપ્ટર નંબર 1માં સારી રીતે આપેલી છે. ચેપ્ટર નંબર 1 જો તમે નથી જોયું, નથી અટેન્ડ કર્યું, તો ક્યાંક ને ક્યાંક તમે ચેપ્ટર નંબર 1ને પહેલાં અટેન્ડ કરજો, જેથી તમારા બેઝિક કોન્સેપ્ટ જે કે ભાઈ સ્તંભાલેખ, અભિલેખ, તે ઉપરાંત તામ્રપત્ર, તે ઉપરાંત પણ સિક્કાઓ, ઇતિહાસને જાણવાના અલગ અલગ રિસોર્સિસ, સ્ત્રોતો, બરાબર છે, આ બધી વસ્તુની ઇન્ફોર્મેશન ચેપ્ટર નંબર 1માં તમને સારી રીતે મળી જશે. તો એ ચેપ્ટરને પહેલાં તમે વિઝિટ કરજો. તો માહિતી મેળવવાના સ્ત્રોત તરીકે પ્રયાગરાજનો સ્તંભાલેખ જે છે એ ખૂબ જ સારી ઇન્ફોર્મેશન આપે છે, અને સિક્કાઓ જે છે ક્યાંક ને ક્યાંક ખૂબ જ સારી ઇન્ફોર્મેશન આપે છે. સમુદ્રગુપ્ત જે છે એ સિક્કાને બહાર પાડવામાં ખૂબ જ ઉત્સાહી હોય છે. તમે જુઓ કે ચંદ્રગુપ્ત પ્રથમે પણ સોનાના સિક્કા બહાર પાડેલા છે, પણ સમુદ્રગુપ્ત જે છે એનો દીકરો જે છે એ સોનાના સિક્કા બહાર પાડે છે. તો એની ઘણી બધી વિશેષતા હોય છે, ખાસ કરીને વીણા વગાડતો સિક્કો જે છે એના ઉપરથી તો ખબર પડે છે કે ભાઈ એ કેટલો સંગીત પ્રેમી છે, બરાબર છે. તો પ્રયાગરાજના સ્તંભાલેખની જો આપણે વાત કરીએ તો આ જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે પ્રયાગ પ્રશસ્તિ એને કહી શકાય, પ્રયાગની પ્રશસ્તિ. સ્તંભાલેખ એટલે તમે શું કે ચલો એક વખત તમને કહી દઉં રિવિઝન તરીકે કે ભાઈ કોઈ પણ શિલાલેખ હોય, સપોઝ કે આ શિલા છે, રાઈટ, આ શિલા છે, તો આ શિલાનો એક મોટો સ્તંભ હોય, બરાબર છે, સ્તંભ હોય, અને આ સ્તંભ ઉપર કોતરણી દ્વારા જે કંઈ પણ લખાય છે, સ્તંભ એટલે કે પિલર ઉપર કોતરણી દ્વારા જે કોઈ પણ વસ્તુ લખાય છે એ વસ્તુથી તમારી સ્તંભાલેખ. તો પ્રયાગરાજનો સ્તંભાલેખ અથવા તો જેને કહી શકાય કે પ્રયાગ પ્રશસ્તિ. પ્રયાગ પ્રશસ્તિની રચના તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક હરિશયણ નામના કવિએ કરેલી હતી. હરિશયણ કોણ છે, તો કે ભાઈ સમુદ્રગુપ્તના દરબારમાં રાજકવિ હોય છે હરિશયણ, બરાબર છે. એને જ સમુદ્રગુપ્તની સાંસ્કૃતિક સિદ્ધિઓ વિશે પણ હરિશયણે જે છે એ સારી ઇન્ફોર્મેશન આપેલી છે. તો હરિશયણ જે છે એ રાજદરબારી હોય છે અને કવિ હોય છે, રાજકવિ જેને કહી શકાય, બરાબર છે. તો એ હોય છે. વાત કરીએ કે એની વિજય યાત્રાની, તો વિજય યાત્રા તમે જુઓ કે આર્યવ્રત અને દક્ષિણાપથ આવા બે મતલબ જે છે એ ભારત, સપોઝ કે તમે ચલો મેપ જુઓ તો ભારત જે છે એ નીચેનો ભાગ જે છે એ દક્ષિણાપથ કહેવાય છે, ઉપરનો ભાગ જે છે આર્યવ્રત કહેવાશે. તમે જૂની મહાભારત સિરિયલમાં પણ જોયું હશે કે આર્યપુત્ર અથવા તો આર્યવ્રત એવા બધા નામ આવે છે. તો આર્યવ્રત એટલે નોર્ધન ઇન્ડિયા, રાઈટ, અને દક્ષિણાપથ એટલે કે દક્ષિણ ભારત. તો સમુદ્રગુપ્તની વિજય યાત્રાની જો આપણે વાત કરીએ તો સમુદ્રગુપ્તે ખાસ કરીને તમે જુઓ કે આર્યવ્રતની જો વાત કરીએ તો સારો એવો ભાગ જે છે એ એને જીતી લીધો હતો. અને દક્ષિણાપથની જો વાત કરીએ તો 12 શાસકોને એને હરાવ્યાનો ઉલ્લેખ છે, બરાબર છે. દક્ષિણ ભારતમાં 12 શાસકોને હરાવ્યાનો ઉલ્લેખ છે. અને નોર્ધન ઇન્ડિયાની જો વાત કરીએ, આ બધી ઇન્ફોર્મેશન તમારી ટેક્સ્ટબુકમાં સારી એવી નથી આપેલી, પણ હું કમ્પાઇલ કરીને તમને આપું છું મારા રિસર્ચ મુજબ કે ભાઈ ઉત્તર ભારતની જો વાત કરીએ તો 4 શાસકોને એને મોટા તોરપે 4 શાસકોને હરાવ્યા હતા. દક્ષિણ ભારતની વાત કરીએ તો 12 શાસકોને હરાવ્યા હતા. હવે આ સમુદ્રગુપ્ત જે છે એ શું કરતો કે ભાઈ શાસકોને હરાવી તો દે, પણ ખૂબ દયા ભાવનાવાળો મતલબ શાસક હોય છે, રૂલર હોય છે, બરાબર છે. એટલે એ હરાવી તો દે છે પણ પછી એને ખંડિયો કરી દે છે. મતલબ ખંડિયો એટલે શું, ઇટ મીન્સ દેટ ટેક્સ કલેક્ટ કરવાનો એની પાસેથી રેવન્યુ લેવાનો, બરાબર છે. એક રીતે તમે કહી શકો કે પોતાના જે છે એ ફાઇનાન્શિયલ પાવર જે છે એ પોતાની પાસે રાખે છે અને બાકી બધી પાવર જે છે એ જે તે એને રાજાને હરાવ્યો છે એ રાજાને આપી દે છે, બરાબર છે. કઈ પાવર એની પાસે રાખે છે, તો કે ભાઈ ફાઇનાન્શિયલ પાવર, ટેક્સ કલેક્શનની પાવર ખાસ કરીને, બરાબર છે. ટેક્સ ઇમ્પોઝ કરવો, કઈ રીતે ટેક્સનું રેટ ડિસાઇડ કરવા, કોને ટેક્સ દેવાના, કઈ રીતે ટેક્સ દેવાના, આ બધું ડિસાઇડ કરવાનું કામ કોણ કરે, તો કે ભાઈ એ કરે સમુદ્રગુપ્ત. પણ બાકી જેટલું પણ કામ હોય, બરાબર છે, બાકી જેટલું પણ કામ હોય મતલબ ન્યાયનું કામ હોય, જ્યુડિશિયલ લેવલનું કામ હોય, પોલિટિકલ લેવલનું કામ હોય, અન્ય બીજું ત્રીજું કોઈ પણ ડેવલપમેન્ટના કોઈ પણ કામ હોય, તો એ બધું કામ કોણ કરે, એ બધું કામ ત્યાંના જે તે રાજાઓ કરે, બરાબર છે, જેને જીતેલા રાજાઓ છે એની વાત કરવામાં આવેલી છે. તો એ રીતે સમુદ્રગુપ્તની જો વાત કરીએ તો એની વિજય યાત્રાની જો વાત કરીએ તો આર્યવ્રત અને દક્ષિણાપથમાં એ રીતે સપોઝ કે અહીંયા આર્યવ્રતમાં 4 રાજાઓને એને હરાવવાનો ઉલ્લેખ છે અને દક્ષિણાપથમાં 12 રાજાઓને હરાવવાનો ઉલ્લેખ છે. તે ઉપરાંત આપણે વાત કરીએ તો સ્ટેટ એડમિનિસ્ટ્રેશનની,
રાઈટ. સમુદ્રગુપ્તના રાજ્યના એડમિનિસ્ટ્રેશનની એટલે કે જેને કહેવાય કે વહીવટની, તો સમુદ્રગુપ્ત જે છે એ રાજ્યપાલ અને અધિકારોની નિમણૂક કરતો. તો રાજ્યપાલ અને અધિકારોની નિમણૂક એટલા માટે કરતો કેમ કે ભાઈ સ્ટેટમાં જે છે ક્યાંક ને ક્યાંક લો એન્ડ ઓર્ડર મેન્ટેન રહે, બરાબર છે. આવડું મોટું ભારત છે, રાઈટ, અને એનું શાસન પણ ઘણું સારી જગ્યાએ એનું શાસન હોય છે. તો આટલા મોટા ઇન્ડિયામાં, આટલા મોટા ભારતમાં, બૃહત્તર ભારતમાં એનું શાસન હોય છે. તો રાજ્યપાલ નિમણૂક કરી દે અને અધિકારોની નિમણૂક કરી દે, તો એનાથી શું છે કે લો એન્ડ ઓર્ડર મેન્ટેન રહે અને બધી જ ઇન્ફોર્મેશન જે છે એ રાજા પાસે સારી રીતે પહોંચે, બરાબર છે. તો એ વસ્તુ અહીંયા જે છે એ તમને બતાવવામાં આવે છે. તે ઉપરાંત તમે જુઓ કે પરક્રમાંકનું બિરુદ પણ સમ્રાટ સમુદ્રગુપ્તને જે છે એ ધારણ કરે છે. પરક્રમાંકનું બિરુદ રોજ ખૂબ જ સારું એવું બિરુદ હોય છે. અને તમે જુઓ કે સાહિત્યિક સિદ્ધિઓની આપણે વાત કરીએ તો કવિરાજનું પણ બિરુદ એને મળેલું છે. પરક્રમાંકનું બિરુદ, તે ઉપરાંત કવિરાજનું બિરુદ, આ બધા બિરુદો જે છે એને મળેલા છે. કવિરાજનું બિરુદ તો એને એટલા માટે મળેલું છે કેમ કે ભાઈ સમુદ્રગુપ્ત જે છે, મેં તમને કીધું એમ કે સંગીત પ્રેમી હોય છે, તે ઉપરાંત સાહિત્ય પ્રેમી હોય છે, બરાબર છે. ઘણા બધા કાવ્યોની પણ એને રચના કરેલી હોય છે. અનફોર્ચ્યુનેટલી એ વસ્તુ અલગ છે કે સમુદ્રગુપ્તના કોઈ પણ કાવ્યની જે છે એ કોપી એ આપણી પાસે અત્યારે અવેલેબલ નથી કેમ કે ઘણો બધો લાંબો ટાઈમ પીરિયડ છે. પણ આ બધી વસ્તુ કે ભાઈ એને સાહિત્યમાં રુચિ, એને સંગીતમાં રુચિ, એ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે અલગ અલગ જે એડિક્ટ્સ છે, ઇન્સ્ક્રિપ્શન છે, રાઈટ, એ બધી વસ્તુમાંથી એની ઇન્ફોર્મેશન આપણને કલેક્ટ થાય છે, ખબર પડે છે. પરંતુ એઝ ઇટ ઇઝ એની કોઈ પણ કવિતા આપણને હાલમાં મળી આવતી નથી. એ જ રીતે જેમ મેં તમને કીધું હતું કે ભાઈ મેગેસ્થનીઝનું જે ઇન્ડિકા છે, મૌર્ય એમ્પાયરમાં આપણે જોયું કે ભાઈ મેગેસ્થનીઝ નામનું એક હોય છે, બરાબર છે. તો એનું જે ઇન્ડિકા નામનું પુસ્તક છે એ આપણને અત્યારે મળતું નથી. પણ ઇન્ડિકા જે પુસ્તક છે એનો ઉલ્લેખ જે છે એ ઘણી બધી અલગ અલગ આર્કાઇવ્સમાં જોવા મળે છે, અલગ અલગ બુક્સમાં જોવા મળે છે. એના ઉપરથી આપણે જે છે એ એનું અનુમાન લગાવી શકીએ છીએ. સેમ એ જ રીતે કવિરાજનું બિરુદ મળ્યું છે, સાહિત્યિક સિદ્ધિઓ એની પાસે છે, પણ આપણને એની કોઈ પણ કાવ્ય મળતું નથી, રાઈટ. તો કવિરાજ એટલે કે શું, તો કે ભાઈ જે છે એ કવિઓનો સમ્રાટ, બરાબર છે. અને આ જેને એને કવિરાજનું બિરુદ મળ્યું હતું એ વસ્તુ આપણને પ્રયાગ પ્રશસ્તિમાંથી પણ મળે છે, જે અહીંયા આપણે જોઈ ગયા, બરાબર છે. પ્રયાગ પ્રશસ્તિ એમાંથી પણ ક્યાંક ને ક્યાંક એનું જે છે એ મળે છે, જોવા મળે છે. સંગીત પ્રેમી પણ છે, હોઈ શકે છે, કેમ કે ભાઈ વીણા વગર તો સિક્કો પણ મળી આવેલો છે. અહીંયા સિક્કા કોઇન્સના જે છે મેં 3 પિક્ચર્સ પણ મૂકેલા છે, તમે જોઈ શકો છો, બરાબર છે. તો આ 3 સોનાના સિક્કા, બરાબર છે. તો સમુદ્રગુપ્ત જે છે એ સંગીત પ્રેમી પણ હોઈ શકે છે કેમ કે એને સમુદ્રગુપ્તના વીણા વગાડતા સિક્કા પણ મળી આવે છે. તે ઉપરાંત કલા અને સંસ્કૃતિના વિકાસની જો આપણે વાત કરીએ, રાઈટ, સમુદ્રગુપ્ત જે છે એ કલા અને સંસ્કૃતિનો પણ ખૂબ સારી રીતે વિકાસ કરે છે. તમે જુઓ કે અલગ અલગ મંદિરો હોય, બૌદ્ધ વિહાર હોય, જૈન ઉપાશ્રય હોય, તે ઉપરાંત પણ અન્ય ધાર્મિક સ્થળો જે છે એની પણ સારી રીતે એ વિકાસ કરાવે છે, બરાબર છે. મંદિરો વિશે તો તમને ખબર હશે. અને મંદિરોની જો વાત કરીએ તો ગુપ્તકાળમાં મંદિર જે છે એ ખૂબ સારી રીતે એનો વિકાસ થાય છે અને ગુપ્તોત્તર કાળમાં પણ મંદિરોનો ખૂબ સારી રીતે વિકાસ થાય છે. તમે જુઓ કે 3 પ્રકારના મંદિર શૈલીની રચના થાય છે, જેમ કે ભાઈ નાગર શૈલીના મંદિરો, બરાબર છે. ઉત્તર ભારતમાં નાગર શૈલીના મંદિરો, તે ઉપરાંત મધ્ય ભારતમાં જે છે એ વેસર અથવા તો બેસર શૈલીના મંદિરો, અને તે ઉપરાંત દ્રવિડ શૈલીના મંદિરો, રાઈટ, દ્રવિડ શૈલીના મંદિરો. તો ઉત્તર ભારતમાં નાગર, મધ્ય ભારતમાં વેસર અને દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલીના મંદિરો. હવે આ શૈલી એટલે શું હોય, તો કે ભાઈ જો સપોઝ કે કોઈ પણ મંદિર છે, બરાબર છે, મંદિરનું નિર્માણ સપોઝ કે કોઈ કરે છે, તો એના આર્કિટેક્ચરમાં, રાઈટ, એના આર્કિટેક્ચર અથવા તો એના સ્થાપત્યમાં જે છે એ ડિફરન્ટ આવી જતો હોય છે કે ભાઈ ક્યાં ગર્ભગૃહ હોય, ક્યાં અલગ દેવતાની સ્થાપના હોય. તો આ બધી વસ્તુ જે છે એ મંદિરની શૈલી મુજબ હોય છે. અને આમ તમે જોવા જાઓ તો મંદિરની શૈલીઓની જો વાત કરીએ તો મંદિરની શૈલી પણ ઘણી બધી હોય. ખજુરાહો પ્રકારના મંદિર, મુખ્યત્વે 3 પ્રકારના મંદિરોની આપણે વાત કરવામાં આવેલી છે, રાઈટ. પણ 3 પ્રકારના મંદિર શૈલીની અંદર ઘણી બધી પેટા શૈલીઓ આવતી હોય છે. એના વિશેની ઇન્ફોર્મેશન આપણે કલા અને સંસ્કૃતિવાળા પાર્ટમાં જે છે એ જોશું, બરાબર છે. તો એ રીતે મંદિરની આપણે વાત કરી. હવે બૌદ્ધ વિહારની વાત કરીએ. મંદિર વિશે તો તમને તો પણ ખબર છે, પણ વિહાર એટલે શું, રાઈટ. તો વિહાર વસ્તુ જે છે ને એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે સ્તૂપ શબ્દ તમે સાંભળ્યો હશે, રાઈટ. સ્તૂપ શબ્દ તમે પાછળના ચેપ્ટરમાં સાંભળ્યો હશે અને જૈન અને બૌદ્ધ ધર્મવાળા ચેપ્ટરમાં પણ સાંભળેલો હશે, ત્યારે પણ મેં તમને કીધું હશે. તો વિહાર જે છે એ એકચ્યુઅલી ભિક્ષુકોને રહેવા માટેની સગવડતા અથવા તો જેને કહેવાય જગ્યા, બરાબર છે. વિહારમાં તમે જુઓ, બરાબર છે, વિહાર. તો વિહારમાં તમે જુઓ કે એક પ્રકારે સમજાવવું હોય ને તો કહી શકાય કે લિવિંગ ક્વાર્ટર્સ, રાઈટ.
ઇટ્સ લિવિંગ ક્વાર્ટર્સ, રાઈટ. તમે જેને કહી શકો કે ભાઈ મોંક્સ છે અથવા તો બૌદ્ધ સાધુઓ છે એ ભિક્ષુકોને રહેવા માટેની જે છે એ સગવડતા એ વિહાર છે. ગુફા જેવી રચના હોય છે. વિહાર જે છે તમે જુઓ કે ગુફા જેવી રચના હોય છે, અને આ ગુફા પણ ખૂબ જ વિશાળ અને વિશાળકાય ગુફા હોય છે, બરાબર છે. તો એ રીતે તમે જુઓ કે ભારતીય સ્થાપત્યમાં આ વસ્તુ આપણે ડિટેલમાં જોવાની કોશિશ કરશું. એકચ્યુઅલી આને શું કહેવાય ખબર છે તમને? રોક કટ આર્કિટેક્ચર. શું કહેશું? રોક કટ આર્કિટેક્ચર. આ રોક કટ આર્કિટેક્ચર જે છે બૌદ્ધ વિહાર એ રોક કટ આર્કિટેક્ચરનો ભાગ છે, અને આના ઉપરના ક્વેશ્ચન્સ જે છે એ યુપીએસસી મેન્સમાં તમે જુઓ તો રોક કટ આર્કિટેક્ચરના ક્વેશ્ચન્સ આવે જ છે. 1 થી 2 આર્ટ એન્ડ કલ્ચરના ક્વેશ્ચન્સ આવે છે, એમાંથી રોક કટ આર્કિટેક્ચરના ક્વેશ્ચન્સ આવે છે. તો એ ક્યાંક ને ક્યાંક તમે એનું ત્યાં કોટ કરી શકો એક્ઝામ્પલ તરીકે બૌદ્ધ વિહાર, રાઈટ. તે ઉપરાંત તમે જુઓ કે સપોઝ કે વિહાર, આઈ હોપ કે તમને બધાને સમજાતું હશે, રાઈટ. કમેન્ટમાં મને જણાવજો કે તમને સમજાય છે આ બધી વસ્તુ. રફલી તમે જુઓ કે સ્ક્વેર રેક્ટેન્ગ્યુલર હોલ હોય છે, અને આ રીતે એના ઘણા બધા મતલબ અલગ અલગ અંદર પણ કક્ષ પણ હોય છે. તે ઉપરાંત વાત કરીએ જૈન ઉપાશ્રયની, રાઈટ. જૈન ઉપાશ્રય શું હોય છે? તો એ પણ એક રીતે તમે કહી શકો કે જૈન સાધુ સાધ્વીઓ જે છે, અથવા તો સાધ્વી એટલે કે મહાસતી, રાઈટ. સાધુ હોય અને સાધ્વી હોય, સાધ્વીને આપણે જૈનમાં જે છે એ મહાસતી કહેવામાં આવે છે, રાઈટ. તો જૈન સાધુ સાધ્વીઓ જે છે એ એક સ્થાનમાં રહીએ છે, કોઈ પણ એક સ્થાનમાં રહીએ છે, બરાબર છે. પોતાનું ઘર સંસાર છોડીને કોઈ પણ એક સ્થાનમાં રહીએ છે, ત્યાં સાધના કરે છે, પૂજા કરે છે, અને મતલબ આને કહી શકાય કે સંસારમાં રહીને પણ સંસારથી અલગ રહીએ છે. અને સ્ત્રીઓ અને પુરુષો માટે જૈન ઉપાશ્રય જે છે એ અલગ હોય છે, બરાબર છે. એટલે તમે કહી શકો કે બધા સપોઝ કે સ્ત્રી હોય તો બધી સ્ત્રીઓ એક સ્થાનમાં ભેગી રહીએ, અથવા પુરુષો હોય તો એ પણ એક સ્થાનમાં ભેગા રહીએ, અને પોતાનું પૂજા અર્ચના કે જે કંઈ પણ કરવાનું છે, જીવનનું ધ્યેય છે એ પ્રાપ્ત કરવું, એ બધી વસ્તુઓ ત્યાં એ લોકો કરતા હોય છે, એ પ્રેક્ટિસ કરતા, મતલબ પોતાના જે જૈનિઝમને છે એ સારી રીતે પ્રેક્ટિસ કરતા હોય છે. તે ઉપરાંત મંદિરની મેં તમને વાત કરેલી કે ભાઈ એ વસ્તુ, એ જે કોન્સેપ્ટ છે એ તમને ક્યાંક ને ક્યાંક કલા અને સંસ્કૃતિવાળા ચેપ્ટરમાં જોવા મળશે. તો આ બધી વસ્તુથી, કળા અને સંસ્કૃતિના વિકાસથી તમે જુઓ કે કહી શકાય કે એ સેક્યુલરિઝમનો કોન્સેપ્ટ અહીંયા ગુપ્ત યુગમાં જોવા મળે છે. કેમ કે તમે જુઓ કે મોટા ભાગના જે ગુપ્ત યુગના શાસકો હોય છે એ ભાગવત પ્રેમી હોય છે, અથવા તો તમે કહી શકો કે વૈષ્ણવ ધર્મી હોય છે, બરાબર છે. વૈષ્ણવ ધર્મને ફોલો કરે છે, અને તમે રાજ્યાશ્રય પણ, રાજ્યનો જે ધર્મ જે છે એ પણ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે ભાગવત ધર્મ છે, વૈષ્ણવ ધર્મ છે, બરાબર છે, ગુપ્ત યુગમાં. તો એ હોવા છતાં પણ બૌદ્ધ વિહારોનો વિકાસ થાય છે, જૈન ઉપાશ્રયનો વિકાસ થાય છે. તો આ શું દર્શાવે છે? આ એમની જે છે એ બિન સાંપ્રદાયિકતા દર્શાવે છે, અથવા તો સેક્યુલરિઝમ જે છે એ દર્શાવે છે, રાઈટ. તો હવે આપણે વાંચીએ તમારી ટેક્સ્ટબુકમાં શું કહે છે સમ્રાટ સમુદ્રગુપ્ત વિશે. તો ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો. સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભાલેખ પ્રયાગ પ્રશસ્તિ અને તેના સિક્કાઓમાંથી મળે છે. આ પ્રશસ્તિ તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક રાજકવિ હરિસેણે રચી છે. તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોથી માંડીને અફઘાનિસ્તાનના કુષાણ શાસનતંત્ર સુધી તેની વિજયયાત્રા કરી હતી. દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા હતા. તેણે આ રાજાઓને હરાવીને તેમના રાજ્યો ખાલસા કરવાને બદલે તેઓને ખંડીય રાજાઓ તરીકે ડાપણપૂર્વક પુનઃસ્થાપિત કર્યા. એટલે કે કહી શકાય કે મેં તમને કીધું એમ કે ભાઈ રેવન્યુ પાવર લઈ લીધી, ટેક્સ કલેક્શનની પાવર જે છે એ લઈ લીધી, બાકી બધું એઝ ઇટ ઇઝ. રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી. સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. તેની સાહિત્યિક સિદ્ધિઓ અને ચારિત્ર પણ નોંધપાત્ર હતા. તેણે અનેક કાવ્યોની રચના કરી અને કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી. એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, જે તેનો સંગીત પ્રેમ દર્શાવે છે. તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાયા હતા. એણે અશ્વમેઘ યજ્ઞ પણ કર્યો હતો. સ્વાભાવિક વાત છે કે ભાઈ વૈષ્ણવ ધર્મી હતા તો અશ્વમેઘ યજ્ઞ તો કરવાના જ છે. તે ઉપરાંત આ સંદર્ભે એને સિક્કા પણ બહાર પડાવ્યા હતા. તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું. જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા. તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું, રાઈટ. હિન્દુઇઝમને જે છે ક્યાંક ને ક્યાંક આ ટાઈમ પિરિયડમાં પ્રમોશન મળ્યું છે. તમે જુઓ કે મંદિર, ટેમ્પલ આર્કિટેક્ચરની જો વાત કરીએ, મંદિરની જો વાત કરીએ તો મંદિરોની
સારી રીતે રચનાનો ટાઈમ પિરિયડ પણ આને કહેવાય છે. એટલે જ કહી શકાય કે ભાઈ હિન્દુ ધર્મને ઉત્તેજન મળ્યું હતું આ ટાઈમ પિરિયડમાં. વૈદિક સમય બાદ જે છે એ ગુપ્ત યુગમાં જે છે હિન્દુ ધર્મને સારું એવું ઉત્તેજન મળે છે. મૌર્ય યુગની જો તમે વાત કરો તો મૌર્ય યુગમાં ક્યાંક ને ક્યાંક 3 ધર્મના શાસકો આવે છે. મેં તમને ત્યારે પણ વાત કરેલી હતી કે ભાઈ શરૂઆતમાં ચંદ્રગુપ્ત હોય છે તો એ જૈન ધર્મનું પાલન કરે છે. ત્યારબાદ એનો દીકરો આવે છે તો એ આજીવિક સંપ્રદાયનું પાલન કરે છે. ત્યારબાદ અશોક આવે છે તો એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે બૌદ્ધ ધર્મને ફોલો કરે છે. પણ વૈદિક ધર્મ બાદ ભાગવત ધર્મને ફોલો કરવાવાળા અને ભાગવત ધર્મને સારી રીતે હિન્દુ ધર્મને સારી રીતે ઉત્તેજન આપવાવાળા જો કોઈ વંશ આવે છે અથવા શાસક આવે છે તો એ આવે છે ગુપ્ત શાસકો. બરાબર છે. કોણ આવે છે? ગુપ્ત શાસકો. તો હવે આપણે વાત કરીએ આગળ કે ભાઈ તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાયા હતા. તેણે અશ્વમેઘ યજ્ઞ પણ કર્યો હતો. આ સંદર્ભે એણે સિક્કા બહાર પડાવ્યા હતા. તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્યનું સર્જન કરાવ્યું હતું. જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા અને હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. તેણે સામાજિક રીતિરિવાજોને સ્વીકાર્યા હતા. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે અને ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે સર્જક હતો. તો આ સમુદ્રગુપ્ત પત્યા બાદ હવે આવે છે જેને કહી શકાય કે નેક્સ્ટ શાસક એ હોય છે તમારો ચંદ્રગુપ્ત II. રાઈટ. સમુદ્રગુપ્તની જો વાત કરીએ, ચંદ્રગુપ્ત IIની સૌથી પહેલાં આપણે વાત કરીએ. ચંદ્રગુપ્ત II કેવી રીતે ગાદીએ આવે છે? કેમ કે ચંદ્રગુપ્ત IIની તો પહેલાં આવે છે રામગુપ્ત. રામગુપ્ત જે છે એ એનો મોટો દીકરો હોય છે સમુદ્રગુપ્તનો. રાઈટ, મોટો દીકરો હોય છે. ચંદ્રગુપ્ત II જે છે એ નાનો દીકરો હોય છે. તો પણ આ કેવી રીતે ચંદ્રગુપ્ત II જે છે એ શાસન પર આવે છે? કેમ કે તમે જુઓ કે મોટો પુત્ર જે છે એ જ ક્યાંક ને ક્યાંક લાંબા સમય સુધી ગાદી પર હોય છે. પણ મોટો પુત્ર જે છે એ મૃત્યુ પામે તો ત્યારબાદ જ નાનો દીકરો જે છે એ ગાદી પર આવે. તો હવે બને છે એવું કે ભાઈ રામગુપ્ત જે છે એ નિર્બળ શાસક હોય છે. ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે એ એવી રીતે શાસન કરવાનો યોગ્ય હોતો નથી. તો રામગુપ્તની પત્ની જે છે એનું નામ હોય છે ધ્રુવ દેવી અથવા તો જેને કહેવાય કે ભાઈ ધ્રુવ સ્વામિની. બરાબર છે. ધ્રુવ સ્વામિનીનું નામ હોય છે. હવે આ ધ્રુવ સ્વામિની હવે એક બને છે એવું કે ભાઈ આ જ ટાઈમ પિરિયડમાં શકોનું ખૂબ જ આક્રમણ હોય છે. મેં તમને પહેલાં જ વાત કરેલી કે ભાઈ શકોની વિશે મેં તમને વાત કરી ઇન્ડો-સિથિયન કિંગડમ. બરાબર છે. આખા ગુપ્ત મતલબ ચંદ્રગુપ્ત દ્વિતીયના સમય સુધી જે છે એ શક ઇન્ડો-સિથિયન જે છે એનું આક્રમણ જે છે ગુપ્તો પર થતું જ આવે છે. બરાબર છે. પણ બધા જ શાસકો જે છે એ આના શાસનને ક્યાંક ને ક્યાંક તમે જુઓ કોઈ સારી રીતે એનો પ્રતિકાર કરે છે, ઓપોઝિશનમાં મતલબ કરે છે. બરાબર છે. પણ તમે જુઓ કે રામગુપ્ત જે છે એ નિર્બળ શાસક હોય છે અને આ જ ટાઈમ પિરિયડમાં આના જ ટાઈમ પિરિયડમાં જે છે એ શકોનું આક્રમણ થાય છે અને એક સંધિ કરવામાં આવે છે અને સંધિ મુજબ કેમ કે હારી જાય છે રામગુપ્ત જે છે એ હારી જાય છે અને સંધિ મુજબ એવું કરવામાં આવે છે કે ભાઈ ધ્રુવ સ્વામી રામગુપ્તની પત્ની ધ્રુવ સ્વામીની જે છે એને શકોને હવાલે કરી દેવામાં આવે છે. બરાબર છે. તો હવે બને છે એવું કે ભાઈ ચંદ્રગુપ્ત II જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે શકોનો એને પ્રતિકાર કરે છે, શકોની સામે લડાઈ કરે છે અને ધ્રુવ સ્વામીની દેવી જે છે એને પણ શકોના જેને કહેવાય કે શકોના બંધનમાંથી એને મુક્ત કરાવે છે અને ધ્રુવ સ્વામીને જે છે એ પાછો લઈ આવે છે. બરાબર છે. પણ પાછો લઈ આવે છે તો એના ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે શકને તો એ હરાવી દે છે. પણ એના જે કેમ કે ચંદ્રગુપ્ત IIને ખબર છે કે ભાઈ રામગુપ્ત જે છે એ ખૂબ જ નિર્બળ શાસક હોય છે અને રામગુપ્ત છે શાસન કરવાને પણ લાયક નથી અને ચંદ્રગુપ્ત II છે એના સૈન્ય સહાયથી રામગુપ્તને મારી નાખે છે અને ક્યાંક ને ક્યાંક ચંદ્રગુપ્ત II જે છે એ ગાદી પર આવે છે. તો આ રીતે ચંદ્રગુપ્ત II એક સ્ટોરી છે. આ રીતે ચંદ્રગુપ્ત II જે છે એ ગાદી પર આવે છે. તો હવે ચંદ્રગુપ્ત II છે એ ખૂબ જ ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હોય છે. મેં તમને કીધું એમ કે ભાઈ એને શક ક્ષત્રપ કાળને પણ સારી રીતે હરાવ્યું અને તમે જુઓ કે ગુજરાતમાંથી પણ પશ્ચિમના જે ક્ષત્રપો હતા તો ગુજરાતમાંથી પણ એ શક ક્ષત્રપ કાળને હરાવીને ગુપ્ત વંશની ગુજરાતમાં પણ થોડી એવી સ્થાપના કરાવે છે. બરાબર છે. તો પિતા તરફથી એને તો વારસામાં સારી રીતે સામ્રાજ્ય મળેલું છે. બરાબર છે. વિશાળ સામ્રાજ્ય મળેલું છે તો એને સાચવ્યું જ છે. પાછળના આપણે શાસકોની વાત કરીએ, સમુદ્રગુપ્તની ખાસ કરીને વાત કરીએ તો સમુદ્રગુપ્તે એના કંઈ પણ રાજ્ય વિસ્તાર કર્યો નથી. એને પોતાના પિતાના તરફ વારસામાં જેટલી પણ વસ્તુ મળેલી છે એને સારી રીતે સાચવી. પણ એને રાજ્ય વિસ્તાર કરેલો નથી. એની પાસે શક્તિ હતી પણ એ બધા એને જે જીતેલા વિજયો જે છે એને જીતેલા હતા એને ખંડિયા રાજા તરીકે રાખ્યા. બરાબર છે. એની ઉપર શાસન કરવાનું એને નથી નક્કી કર્યું. બરાબર છે. પણ સમ્રાટ ચંદ્રગુપ્ત IIની વાત કરીએ તો એ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો અને પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો છે. બરાબર છે. તો આ રીતે તમે કહી શકો કે ભાઈ ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક જે છે એ ક્યાંક ને ક્યાંક ચંદ્રગુપ્ત II છે.
કેમ કે એને પોતાની ટેરિટરીઝ જે છે એને એક્સપાન્ડ કરવાની પણ કોશિશ કરેલી હતી. હવે બને છે એવું કે આ સમ્રાટ ચંદ્રગુપ્ત ટુ જે છે એ કારણ કે આ ટાઈમ પિરિયડમાં જે છે એ શકોનું પ્રભુત્વ અથવા તો શક જે છે એ લોકોનું પ્રભુત્વ પાછું પુનઃ વધી જાય છે. તો ગુજરાત ઉપર એ હુમલો કરે છે. કોણ? તો કે ભાઈ સમ્રાટ ચંદ્રગુપ્ત ટુ, બરાબર છે. ગુજરાત પર હુમલો કરે છે અને ગુજરાતને જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે મુક્ત કરાવે છે અને એ રીતે તમે શકારીનું બિરુદ ધારણ કરે છે સમ્રાટ ચંદ્રગુપ્ત ટુ, બરાબર છે. એ શકારીનું બિરુદ ધારણ કરે છે. અને તે ઉપરાંત તમે જુઓ કે ચંદ્રગુપ્ત વનમાં આપણે જોયું હતું કે ભાઈ લીચ્છવી સાથે એના લગ્ન સંબંધ કર્યા હતા અને રાજ્યનો વિસ્તાર કર્યો હતો. શું કામ લીચ્છવી સાથે? કેમ કે ભાઈ લીચ્છવી જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે ખૂબ શક્તિશાળી વંશ હોય છે, બરાબર છે, અથવા રાજ્ય હોય છે. તો એનાથી એને સૈન્ય બળ મળતું હતું. આને પણ એવું જ કર્યું, સમુદ્રગુપ્ત ટુએ પણ એવું જ કર્યું કે ભાઈ તમે જુઓ કે અલગ અલગ જે શક્તિશાળી રાજ્યો હોય છે એની સાથે એને લગ્ન સંબંધો બાંધ્યા અને સૈન્ય બળ વધાર્યું. તે ઉપરાંત વાત કરીએ કે ભાઈ હવે આની સાથે યુદ્ધ કર્યું. આ તમે મેપમાં જુઓ, રાઈટ. મેપમાં તમે જુઓ કે ભાઈ ગુજરાતનો ખૂબ સારો વિસ્તાર શક ક્ષત્રપના મતલબ અંડરમાં હતું, બરાબર છે. હવે આ જે છે આખો વિસ્તાર જે છે ક્યાંક ને ક્યાંક ગુપ્તોનો વિસ્તાર કહેવાય છે અને આ બધું જ ગુપ્તોએ જે છે એ જીતી લીધું અને ખાસ કરીને ચંદ્રગુપ્ત ટુના ટાઈમ પિરિયડમાં બધી વસ્તુ એને જીતી. હવે આ બધી વસ્તુ જીતીને શકારીનું બિરુદ પણ મળ્યું, બરાબર છે. તમે જુઓ કે ગુપ્ત વંશને આનાથી ફાયદાઓ થયા. ક્યાં ફાયદા થયા? તો કે ભાઈ ગુજરાત જે છે, ગુજરાત અને સૌરાષ્ટ્રના જે સમૃદ્ધ બંદરો જે હતા, પોર્ટ્સ જેને કહેવાય, તો એ પણ સારી રીતે હવે ગુપ્તની અંડરમાં આવી જાય છે. તમે જુઓ કે આ આવવાથી સમુદ્ર જે છે એ સી રૂટ, બરાબર છે, સી રૂટ એના માટે ખુલી જાય છે અને સી ટ્રેડ જે છે અથવા તો જેને કહી શકાય કે સામુદ્રિક વ્યાપાર જે છે એ ક્યાંક ને ક્યાંક અહીંયા ખૂબ જ એનો વિકાસ થશે. કેમ કે હવે આ બધા જેટલા પણ બંદરો છે, સમુદ્ર કાંઠાના બંદરો જે છે એ ગુપ્ત યુગના મગજ સુધી, મતલબ સેન્ટર સુધી જે છે એ સારી રીતે મતલબ પહોંચી શકે છે, બરાબર છે. એટલે સી ટ્રેડનો પણ અહીંયા વિકાસ થાય છે. એટલે કે સમુદ્રનો વ્યાપાર જે છે, સામુદ્રિક વ્યાપાર જે છે એનો પણ ક્યાંક ને ક્યાંક વિકાસ થાય છે. તે ઉપરાંત તમે જુઓ કે ચીની યાત્રાળુ ફાહિયાન જે છે એ આના ટાઈમ પિરિયડમાં ભારતમાં આવે છે અને એના મુતાબિક જે છે એ રાજ્ય વહીવટ અને સમૃદ્ધિ જે છે એનું કેવું એમ છે કે ખૂબ જ સારી હતી ગુપ્ત યુગમાં, બરાબર છે. રાજ્ય વહીવટ અને સમૃદ્ધિ, રાજ્ય વહીવટની તો આપણે આગળ વાત કરીશું જ. તે ઉપરાંત સમૃદ્ધિ પણ ખૂબ સારી હતી. તે ઉપરાંત બિન સાંપ્રદાયિકની પણ અહીંયા વાત કરવામાં આવેલી છે. કઈ રીતે બિન સાંપ્રદાયિક? મંદિરો, બૌદ્ધ મઠો, વિહારો જેને કહી શકાય, અથવા તો જૈન ઉપાશ્રય, આ બધાની રચના તો છે જ, આ બધાનું કન્સ્ટ્રક્શન તો છે જ, પણ તે ઉપરાંત તમે જુઓ કે એના પોલિટિક્સમાં પણ, એટલે કે કહી શકો કે એના એડમિનિસ્ટ્રેશનમાં પણ એટલી જ કહી શકાય કે સેક્યુલરિઝમની કોન્સેપ્ટ જોવા મળે છે. તમે જુઓ કે સેનાપતિ એનો હોય છે બૌદ્ધ ધર્મી, રાઈટ. એનો સેનાપતિ હોય છે બૌદ્ધ ધર્મી. તે ઉપરાંત એનો રાજ્યમંત્રી હોય છે એ હોય છે શૈવ ધર્મી, રાઈટ. તમે જુઓ કે ભાઈ સેનાપતિ હોય છે એ હોય છે બૌદ્ધ ધર્મી, એનો રાજ્યમંત્રી હોય છે એ હોય છે શૈવ ધર્મી. તે ઉપરાંત એની રાજધાનીમાં અનેક બૌદ્ધ મઠો પણ આવેલા છે. હવે પોતે હોય છે ભાગવત ધર્મી. આ બધા જેટલા પણ ગુપ્ત યુગના રાજાઓ છે એ વૈષ્ણવ ધર્મનું પાલન કરે છે. રાજ્ય ધર્મ પણ તમે જુઓ કે વૈષ્ણવ ધર્મ છે, મેં તમને કીધું એમ, પણ સેનાપતિ જ બૌદ્ધ ધર્મી, રાજ્યમંત્રી એનો શૈવ ધર્મી. તે ઉપરાંત એની રાજધાનીમાં અનેક બૌદ્ધ મઠો અથવા તો જેને કહેવાય કે વિહારોની રચના તમને જોવા મળે છે. તો આ રીતે તમે કહી શકો કે ભાઈ એ એક બિન સાંપ્રદાયિક છે, બરાબર છે. તે ઉપરાંત હવે તમે વાત કરો કે સાંસ્કૃતિક સિદ્ધિઓ, તો શા માટે ગુપ્ત યુગ જે છે એ સુવર્ણ યુગ કહેવાય છે? મેં તમને સુવર્ણ યુગ કહેવા માટેની મેં તમને પાછળની સ્લાઇડમાં મેં તમને વાત કરી કે ભાઈ સુવર્ણ યુગ, કોઈ પણ સુવર્ણ યુગ કઈ રીતે કહી શકાય, પણ ગુપ્ત યુગને પર્ટિક્યુલરલી સુવર્ણ યુગ કેવી રીતે કહેવાય છે? તો તમે જુઓ કે વિદ્વાન અને કવિઓનો આશ્રયદાતા હતો ચંદ્રગુપ્ત ટુ, બરાબર છે. તમે જુઓ કે એના દરબારમાં વિદ્વાન અને કવિઓ હતા, રાજકવિ, રાજવૈદ્ય, વૈજ્ઞાનિક, બરાબર છે. આ બધા જ એના દરબારમાં હતા. તે ઉપરાંત તમે શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકળાની વાત કરો તો એનો પણ સારી રીતે વિકાસ થાય. શિલ્પ સ્થાપત્ય એટલે શું? બરાબર છે. શિલ્પ સ્થાપત્ય એટલે શું? શિલ્પ એટલે તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક મૂર્તિની વાત કરવામાં આવેલી છે અને સ્થાપત્ય એટલે શું? આર્કિટેક્ચર, બરાબર છે. ક્યાંય પણ મોટા મોટા બિલ્ડિંગ્સ બનાવવાના હોય, તે ઉપરાંત જે છે એ મંદિર બનાવવાના હોય, બૌદ્ધ મઠ બનાવવાના હોય, જૈન ઉપાશ્રય બનાવવાના હોય, તો આ બધી વસ્તુ સ્થાપત્યની અંતર્ગત આવે. શિલ્પની વાત કરીએ તો મૂર્તિકલાની વાત આવે, બરાબર છે. તમે આર્ટ એન્ડ કલ્ચરવાળા પોર્શનમાં જોશો કે ભાઈ ક્યાંક ને ક્યાંક જો મથુરા કલાશૈલીની મૂર્તિઓ, ગાંધાર કલાશૈલીની મૂર્તિઓ, આ બધી મૂર્તિકલા શિલ્પની વાત છે, બરાબર છે. તે ઉપરાંત સ્થાપત્યની જો વાત કરીએ તો અજંતાના કલામંડપો, અજંતાની ગુફાની જો આપણે વાત કરીએ તો મહારાષ્ટ્રમાં અજંતાની ગુફા નામ સાંભળેલું છે, રાઈટ બધાએ? અજંતાની ગુફા.
અજંતા કેવ્સ, બરાબર છે. તો આ અજંતાની ગુફા, અજંતાના જે કલામંડપો છે એનું સ્થાપત્યની વાત કરીએ. પ્લસ રાજધાની જે છે, ગુપ્ત યુગની જે રાજધાની છે એમાં કેટલા બધા બૌદ્ધ મઠોની સ્થાપનાની વાત કરીએ. તે ઉપરાંત દિલ્હી પાસેનો મહેરોલીનો જે સ્તંભ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્તંભ છે દિલ્હી પાસેનો મહેરોલીનો સ્તંભ, રાઈટ. મહેરોલીનો સ્તંભ એટલે કે આયર્ન પિલર, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આની જો આપણે વાત કરીએ તો આ બધી જ વસ્તુ જે છે એ શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકલા, આ બધી જ વસ્તુ જે છે એ આના ટાઈમ પિરિયડમાં સારી રીતે એનો વિકાસ થાય છે. તો કહી શકાય કે ભાઈ ગુપ્ત યુગ જે છે એ સુવર્ણ યુગ છે, બરાબર છે. રાજધાનીની જો આપણે વાત કરીએ તો મેં તમને કીધું એમ કે ભાઈ પાટલીપુત્ર રાજધાની હતી, પણ તે ઉપરાંત અહીંયા ઉજ્જૈની નામની એક બીજી પણ રાજધાની ચંદ્રગુપ્ત ટુના ટાઈમ પિરિયડમાં આવે છે. તે ઉપરાંત એના વહીવટની વાત કરીએ તો વહીવટ જે છે એ જુદા જુદા એકમોમાં ડિવાઈડ થયેલું હતું. વહીવટની આપણે ડિટેલમાં ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છે. ગુપ્ત યુગના એડમિનિસ્ટ્રેશનમાં શું શું હોય છે એના વિશેની આપણે ડિટેલમાં ચર્ચા કરશું, બરાબર છે. તે ઉપરાંત 1414માં એડીમાં એનું મૃત્યુ થાય છે, બરાબર છે. તો આ રીતે ચંદ્રગુપ્ત ટુનું મૃત્યુ થાય છે. તો હવે આપણે રીડ કરીએ તમારી બુકમાં કે ચંદ્રગુપ્ત ટુ વિશે તમારી બુકમાં જે છે એ આપણે બધું કવર કર્યું કે નહીં, બરાબર છે. ઈસવીસન 375માં સમુદ્રગુપ્તનું અવસાન થયું. તેના સ્થાને ચંદ્રગુપ્ત II ગાદી પર આવે છે. એણે પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું, અને એટલું જ નહીં પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર પણ વધાર્યો. ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હોય છે અને એના સામ્રાજ્યની સરહદો શક રાજ્યને અડકીને આવી હતી. મેં તમને કીધું એમ કે ભાઈ તમે વન્સ અગેઇન આ મેપ જુઓ, બરાબર છે. તો એના રાજ્યની જેટલી પણ બોર્ડર્સ છે તમે જુઓ કે શકને અડીને આવે છે, બરાબર છે. તો આ બધાને એને હરાવી અને ત્યાં એને પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું, બરાબર છે. તો તેણે ગુજરાત ઉપર હુમલો કરી શક ક્ષત્રપ વંશના રાજ્યનો અંત આણ્યો. આ ગુજરાત છે અહીંયા એનો હુમલો કર્યો, બરાબર છે. અને શક ક્ષત્રપ રાજ્યનો એને અંત આણ્યો, બરાબર છે. આ વિજયની યાદમાં તેને શકારીનું બિરુદ ધારણ કર્યું અને વિક્રમાદિત્ય પણ કહેવાનો. આ બધા જે ફેક્ટ છે, અહીંયા કોન્સેપ્ટ ક્લિયરિટી તમને થાય છે, પણ આ બધા ફેક્ટ જે છે એ તમારે ક્યાંક ને ક્યાંક યાદ રાખવાના છે. એટલે જ હવેથી જે છે હું તમારી ટેક્સ્ટબુકને પણ સારી રીતે વાંચવાની કોશિશ કરીશ, બરાબર છે. તેણે 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા શક ક્ષત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું. આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને માત કરવામાં ખૂબ ઉપયોગી થયા. તેણે જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો જેમ કે ભાઈ ભૃગુ કચ્છ, રાઈટ. જો તમે અહીંયા વાત કરો ભૃગુ કચ્છ, બરાબર છે. આ જેટલી પણ અહીંયા દેખાય છે, બરાબર છે, એની વાત કરવામાં આવેલી છે. ભરૂચની વાત કરવામાં આવેલી છે. અને સ્તંભતીર્થ, તે ટાઈમ પિરિયડમાં ખંભાતને સ્તંભતીર્થ કહેવાતું, બરાબર છે. એના ધીકતા બંદરો એટલે કે પોર્ટ્સનો વિકાસ, રાઈટ. પોર્ટ્સ એટલે શું તમને બધાને ખ્યાલ હશે. જો ના ખ્યાલ હોય તો ડુ નોટ વરી અબાઉટ દેટ, કેમ કે આપણે જિયોગ્રાફીના પોર્શનમાં પોર્ટ્સ વિશે પણ સારી એવી ડિટેલમાં જશું, બરાબર છે. પોર્ટ્સ એટલે બીજું કંઈ નહીં કે ભાઈ સમુદ્ર કિનારે જે આપણે આ સમુદ્ર કિનારો છે, રાઈટ. તો અહીંયા આવેલા જેટલા પણ ટ્રેડિંગ જેને કહેવાય કે ફેક્ટરીઝ, રાઈટ. તો એ બધાને પોર્ટ્સ કહેવાય કે ભાઈ વિદેશોથી સમુદ્રમાં જે જહાજ હોય, બરાબર છે, એના મારફતે જે કંઈ પણ માલ સામાન આવે તો એ આ બંદરો જે છે એ ઉતારવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ પોતપોતાના સેન્ટરમાં એ જાય છે. તો એ પોર્ટ્સ હોય છે. પોર્ટ્સનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ હોય છે ઇકોનોમિક લેવલ પર. પોર્ટ્સ જે છે એ નેચરલ પણ હોય છે અને મેનમેડ પણ હોય છે. માનવ નિર્મિત પણ પોર્ટ્સ હોય છે અને ઘણા પોર્ટ્સ કુદરતી રીતે પણ બની આવતા હોય છે. આ બધાની ડિટેલમાં આપણે ચર્ચા જિયોગ્રાફી ભૂગોળમાં આપણે કરશું, બરાબર છે. તો આપણે હતા ઓકે. પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ વધ્યો અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા. રાજ્ય મતલબ દરિયાઈ વેપાર તો વધવાનો જ, કેમ કે બંદરો તેમના હાથમાં આવી ગયા અને વિકસિત બંદરો એના હાથમાં આવ્યા છે, બરાબર. આ સાઈડના બધા વિકસિત બંદરો કે જેથી કરીને આફ્રિકા જે છે અથવા તો એનાથી પણ અરબના કન્ટ્રીઝ છે તેની સાથે સીધો એનો ટ્રેડ, ઇન્ટરનેશનલ ટ્રેડ થઈ શકે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની યાત્રાળુ ફાહિયાને ગુપ્ત રાજ્ય વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા છે. ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે ખૂબ આદરભાવ ધરાવતો હતો. તેનો સેનાપતિ આમ્રકારદેવ બૌદ્ધ ધર્મી અને રાજ્યમંત્રી વર્સન શૈવ ધર્મી હતો. રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા. મેં તમને આ વસ્તુની વાત કરેલી, રાઈટ, કે ભાઈ કઈ રીતે એના દરબારમાં
આ રીતે સેક્યુલરિઝમની ભાવના આપણને જોવા મળે છે. તેના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્ત યુગ સુવર્ણયુગ બની શક્યો. તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતો. સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્યલેખ કાલિદાસ તેના રાજકવિ હતા. ધન્વંતરી તેના રાજવૈદ્ય હતા. વૈજ્ઞાનિક વરાહમિહિર, વૈતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી તેનો રાજદરબાર શોભતો હતો. તેના સમયમાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો. અજંતાના ઘણા કલા મંડપો તેના સમયમાં તૈયાર થયા. તેણે રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા હતા. દિલ્હી પાસેનો મહેરૌલી લોહસ્તંભ તેના સમયમાં સ્થપાયો, જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ પણ નથી લાગતો. તો આ બધું એનું જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે એનું નોલેજને દર્શાવે છે, બરાબર છે, કે એવી એની પાસે ટેકનિક હતી કે આજ સુધી એને કાટ નથી લાગ્યું, બરાબર છે. તો એ વસ્તુ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી હતી. પાટલીપુત્રની જો તમે વાત કરો ને, રાઈટ, સમુદ્રગુપ્ત બેની વાત છે. પાટલીપુત્ર જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે અહીંયા આવેલું છે અને ઉજ્જૈન જે છે એ અહીંયા આવેલું છે, બરાબર છે. તો બે રાજધાની હતી ચંદ્રગુપ્ત ટુના ટાઈમ પિરિયડમાં, બરાબર છે. તો તેણે રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચી સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો. લગભગ 1414 એડીમાં અથવા તો ઈસવીસનના અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન થાય છે. ત્યારબાદ પછીનો જે શાસક આવે છે એ હોય છે કુમારગુપ્ત વન, રાઈટ, કુમારગુપ્ત વન. આ કુમારગુપ્ત વન જે છે એ એની તમે કહી શકો કે મહત્વ એટલું કે ભાઈ નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કુમારગુપ્ત વને કરાવેલી હતી, કે ભાઈ સંસારની સૌથી સર્વશ્રેષ્ઠ અથવા તો સૌથી મોટું વિદ્યાનું કેન્દ્ર કહી શકાય એવી નાલંદા વિદ્યાપીઠ. તે ઉપરાંત અજંતાની ગુફાઓ જે છે એની પણ રચના આ ટાઈમ પિરિયડમાં જ થઈ છે. તો કુમારગુપ્તનું મહત્વ આટલું જ છે. નાલંદા વિદ્યાપીઠની જો આપણે વાત કરીએ તો એમાં સારી રીતે તમે જુઓ કે ભાઈ ધાર્મિક શિક્ષણ પણ અપાતું, ખાસ કરીને બૌદ્ધ ધર્મનું શિક્ષણ પણ ત્યાં અપાતું. અને જેટલા પણ ચીની યાત્રાળુઓ આવ્યા એ નાલંદા વિદ્યાપીઠમાં સ્ટડી કરવા માટેના સ્ટડી પર્પઝથી આવ્યા, કેમ કે ત્યાં બુદ્ધિસ્ટ ફિલોસોફીને જે છે એ ખૂબ જ સારી રીતે સ્ટડી કરાવાતું હતું. તો એકેડેમિક કરિયર તરીકે લોકો બુદ્ધિસ્ટ ફિલોસોફી પણ ઓપ્ટ કરતા સબ્જેક્ટને, રાઈટ. અને ઘણા બધા ચીની યાત્રાળુઓ જે છે અહીંયા આવીને બૌદ્ધ ધર્મ શીખીને ગયા અને આ જ રીતે બૌદ્ધ ધર્મ જે છે એ ક્યાંક ને ક્યાંક ફેલાવાનો. તો બૌદ્ધ ધર્મના ફેલાવામાં પણ નાલંદા વિદ્યાપીઠનું જે છે ખૂબ સારું એવું યોગદાન હોય છે. અગેન આ સેક્યુલરિઝમ દર્શાવે છે કે ભાઈ કુમારગુપ્ત વન જે છે એના ટાઈમ પિરિયડમાં આ નાલંદા વિદ્યાપીઠની સ્થાપના થઈ અને એમાં બૌદ્ધ ધર્મનું સારું એવું શિક્ષણ અપાતું હતું, રાઈટ. તો એ રીતે તમે જુઓ કે ભાઈ કુમારગુપ્ત વન. ત્યારબાદ આવે છે સ્કંદગુપ્ત. સ્કંદગુપ્તના ટાઈમ પિરિયડમાં તમે જો ક્યાંક ને ક્યાંક હુણોનું આક્રમણ થાય છે. ગુપ્તોત્તર કાળમાં હુણ જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ જે છે શાસક હોય છે, કેમ કે ગુપ્તકાળ પૂરો થાય છે ત્યારબાદ આવે છે ગુપ્તોત્તર કાળ અથવા તો પોસ્ટ ગુપ્ત એરા જેને કહી શકાય, બરાબર છે. આ ટાઈમ પિરિયડમાં હુણનું જે છે વર્ચસ્વ સારું હોય છે અને હુણનું આક્રમણ થાય છે અને એ રીતે સ્કંદગુપ્ત બાદ જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે ગુપ્ત યુગનો છેલ્લો મહાન રાજા હોય છે સ્કંદગુપ્ત, બરાબર છે. તો આ રીતે તમારો ગુપ્ત યુગનો અહીંયા ટાઈમ પિરિયડ પૂરો થાય છે. વાંચીએ તમારી ટેક્સ્ટબુકમાં તો ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદી આવે છે. તેનો શાસનકાળ શાંતિ અને સમૃદ્ધિનો યુગ હોય છે. તેણે વિશાળ સામ્રાજ્યને જાળવી રાખ્યું હતું. તેના સમયમાં પુષ્યમિત્ર જાતિના લોકોએ બળવો કર્યો હતો. આ બળવાને તેના પુત્ર સ્કંદગુપ્તે તરત જ શમાવી દીધો હતો. તેના સમયમાં સામ્રાજ્યની ઉત્તર સરહદે હુણોએ હુમલા શરૂ કર્યા હતા અને સ્કંદગુપ્તે તેમને પાછા કાઢ્યા હતા. કુમારગુપ્ત કાર્તિકેયનો ભક્ત હતો અને તે ધર્મસહિષ્ણુ રાજા હતો. તેણે બૌદ્ધો અને જૈનોને પણ દાન આપ્યા હતા. નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ તેના સમયમાં સ્થપાઈ હતી. અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ હતી. તો આ રીતે મેં તમને કીધું એમ કે ભાઈ હુણોના આક્રમણ તો અહીંથી શરૂ થઈ જ ગયા હતા કુમારગુપ્ત પહેલાંથી. સ્કંદગુપ્ત જે છે એ આ હુણોના આક્રમણને સહન ન કરી શક્યો અને હારી ગયો. અને ત્યારબાદ ચલો વાંચીએ. કુમારગુપ્ત પહેલાં પછી તેનો વીરપુત્ર સ્કંદગુપ્ત ગાદી પર બેઠો. તે ગુપ્ત યુગનો છેલ્લો મહાન રાજા હતો. ગિરનારના અભિલેખમાં જણાવ્યા પ્રમાણે તેણે શાસનકાળના શરૂઆતના વર્ષોમાં હુણોને હરાવ્યા હતા. હુણો સાથેની લડાઈમાં પુષ્કળ દ્રવ્ય વપરાઈ ગયું. પરિણામે ગુપ્ત સામ્રાજ્યની આર્થિક સંપત્તિમાં ઓટ આવી અને સ્કંદગુપ્ત પછીના નિર્બળ શાસકો જનુની અને શક્તિશાળી હુણોના આક્રમણને ખાડી શક્યા નહીં અને ગુપ્ત સામ્રાજ્ય ઈસવીસન 550માં છિન્ન ભિન્ન થઈ ગયું, બરાબર છે. તો હુણોના આક્રમણને કારણે ક્યાંક ને ક્યાંક તમે કહી શકો કે સ્કંદગુપ્ત જે છે અંતિમ શાસક હોય છે, કેમ કે બાદના જે શાસકો આવે છે એ એટલું બધું જેને કહી શકાય કે ઇતિહાસમાં એનું નામ નથી.
અને આણે હુણોને હરાવ્યા તો ખરા, પણ ઇનડાયરેક્ટલી હુણોએ જે છે એ સ્કંદગુપ્તને જ હરાવ્યું છે, કેમ કે ઘણું બધું ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવે છે અને એ રીતે તમે જુઓ કે સ્કંદગુપ્ત જે છે એ અંતિમ શાસક બને છે. ત્યારબાદ ગુપ્ત યુગનો જે છે એ અંત આવે છે. તો અહીંયા આપણે આજે ચેપ્ટરનો ધી એન્ડ કરીએ છીએ અને ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા, તે ઉપરાંત ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ કેવી હોય છે, ધાર્મિક સ્થિતિ કેવી હોય છે, સાંસ્કૃતિક સ્થિતિ કેવી હોય છે, વિજ્ઞાનની અને ટેકનોલોજીની સ્થિતિ કેવી હોય છે, તે ઉપરાંત પુલકેશી બીજો અને અન્ય શાસકોની જે આપણે વાત કરીએ તો એ બધી વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો થેન્ક યુ સો મચ ટુ વોચ માય લેક્ચર, ટુ અટેન્ડ માય લેક્ચર. હવે આપણે વસ્તુ એ છે કે ભાઈ ઘણા બધા લોકો લેક્ચર્સને જોવે તો છે પણ લાઇક નથી કરતા, તે ઉપરાંત શેર પણ નથી કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ પણ નથી કરતા. તો તમને જો ખરેખર મારો કન્ટેન્ટ સારો લાગતો હોય તો લાઇક કરો, તે ઉપરાંત ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરો અને લેક્ચર્સને છે જે શેર કરો. ઓકે, શેર કરશો તો શું થશે કે સ્પ્રેડ થશે અને ઘણા બધા લોકો જે છે એને જોઈ શકશે અને મને ક્યાંક ને ક્યાંક મોટિવેશન મળશે. અને તમે કમેન્ટ કરો અને જ્યાં જ્યાં વસ્તુ તમને નથી સમજાતી તે પણ કમેન્ટ કરો. કોઈ વસ્તુ તમને એવું લાગ્યું કે અહીંયાથી તમારો કોન્સેપ્ટ ક્લિયર થયો હોય તો એ વસ્તુને પણ કમેન્ટ કરો કે ભાઈ આ તમારો લેક્ચર જોયા બાદ જ જે છે આ કોન્સેપ્ટ ક્લિયર થયો. તો એ રીતે તમે લેક્ચરને લાઇક કરો. અગેન હું કહું છું, લેક્ચરને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ખરેખર જો તમને મારો કન્ટેન્ટ ગમતું હોય તો કમેન્ટ કરો, રાઈટ? એટલે જેથી કરીને મને મોટિવેશન મળે. તો આજે આટલું જ. વન્સ અગેન થેન્ક યુ.